कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ તરફથી ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમની અંદર ખૂબ ખૂબ વેલકમ. ધરણા માતાજી હરે કૃષ્ણ, ધીરેજ પ્રભુજી હરે કૃષ્ણ, દીપ્તિ માતાજી હરે કૃષ્ણ, જીનલ માતાજી હરે કૃષ્ણ, રેખા માતાજી હરે કૃષ્ણ, વૈશાખી માતાજી હરે કૃષ્ણ, પિંકલ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી હરે કૃષ્ણ. તમે પાછા નીકળી ગયા હતા પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજીને કો હોસ્ટ બનાવી દઈએ. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી. હરે કૃષ્ણ. શ્રી હરે શ્રી રાધા કૃષ્ણ ગોવિંદના પ્રભુજી જોવાય ચરણોમાં છે પ્રાર્થના કરીએ. હા પ્રભુજી. હરે કૃષ્ણ. જોવાય છે અચ્છા. હા પ્રભુ. ઓકે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે શ્રી શ્રી રાધા ગોવિંદના વિગ્રહ છે ઇસ્કોન બેંગલુરુ ખાતે કુલાઈ ખાતે આવેલા છે, બરોબર ને? અને એના દ્વારા જે આ અભ્યાસક્રમ ચાલી રહ્યો હતો, શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં વારંવાર પ્રણામ કરીએ. જ્યારે પણ આપણે ભગવાનનો એવું જ્યારે ફોટો જોઈએ, ભગવાનના વિગ્રહ જોઈએ, તો હંમેશા આપણે દંડવત પ્રણામ કરવા જોઈએ, માતાજીએ પંચાંગ પ્રણામ કરવા જોઈએ. અને ચોક્કસ ભગવાનને ખૂબ ગમે છે. ભગવાનના એવા શુદ્ધ ભક્ત અર્જુનને પણ પ્રાર્થના કરીએ. ભગવાનના ભક્તો પણ ખૂબ દયાળુ છે, બરોબર? કે જ્યારે ભગવાન પણ કેવી રીતે પ્રસન્ન થાય છે જ્યારે ભગવાનના ભક્તોની સેવા કરીએ, બરોબર? સેવા કરીએ એટલે કેવું છે? શું એનું બધી શરીરની સેવા કરીએ એવું નથી. આપણે એમના વિશે સાંભળીએ, ભગવાનના ભક્તો વિશે સાંભળીએ, બરોબર? કે ભગવાનના ભક્તો જે કહે છે એ વાતને માનીએ. એ પણ એક ભગવાનની સેવા છે અને ભગવાનને ખૂબ જ પસંદ છે, બરોબર? તો ભગવાનના શુદ્ધ ભક્ત એવા અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત પ્રભુપાદના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે જે આ ભગવદ્ ગીતાનો જે તમે ભાવાર્થ લખ્યો છે અમે સારી રીતે સમજી શકીએ. હું તમને બધાને વારંવાર કહું છું કે તમે તમારી પાસે હાર્ડ કોપી ના હોય ભગવદ્ ગીતાની તો તમે પરચેજ કરી શકો છો, બરોબર? અને તમારી પાસે હોવી જોઈએ, બરોબર ને? કે કોઈ પણ પરિસ્થિતિની અંદર ખૂબ સરસ રીતે આપણને કામ લે છે, કેમ કે નેટવર્ક હોય ના હોય, બરોબર? એક મોબાઈલને પ્રોબ્લેમ આવી જાય, પણ હાર્ડ કોપી હોય તો ચોક્કસ આપણા માટે ખૂબ જ સારું છે.
બરોબર. તો આ સાથે આપણે મંગળતાને વધાવીએ, મંગળાચરણથી શરૂઆત કરીએ. આજે અત્યંત શુભ દિવસ છે, મકર સંક્રાંતિનો દિવસ છે. બરોબર. દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે. બરોબર. તો થોડી એના વિશે બી આપણે થોડી ચર્ચા કરીશું. બરોબર. તો આપણે આ શરૂઆતનો આજના દિવસની શરૂઆત કરીએ અને આજે એકાદશીનો પણ પવિત્ર દિવસ છે. એવું કહેવાય છે કે એકાદશીના દિવસે જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે, ગુરુ મહારાજ એવું કહે છે કે જે 1000 ગણું ફળ આપણને પ્રાપ્ત કરાવે છે. 1000 ગણું એટલે કોઈ પણ એનું થાઉઝન્ડ ટાઈમ વધી જાય. બરોબર. તો કેમ ગુરુ મહારાજ કહે છે, બરોબર, કે પ્રભુપાદ કહે છે કે 1000 ગણું વધી જાય છે? કેમ કે ભગવાનને આપણે જોયું કે કોંતે પ્રતિજાની ન મેં ભક્ત્યા પ્રય છે. અર્જુન એવું જાહેર કરી દે કે મારા ભક્તનો ક્યારેય નાશ નહીં થાય. જ્યારે ભગવાનના ભક્તો બોલે છે તો ચોક્કસ ભગવાન એ પ્રમાણે જ જે શું કહેવાય ફળ પણ પ્રદાન કરે છે અને પરિસ્થિતિ પણ એ પ્રમાણે નિર્માણ થતી હોય છે. તો આપણે મંગળતાને વધાવીએ, મંગળાચરણથી શરૂઆત કરીએ આ અધ્યાયની. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे હરે रामा राम રામ राम हरे हरे। अनंत હરે कोटि કૃષ્ણ वैष्णव की પ્રભુજી जय, દંડવત श्रीला પ્રણામ. प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री श्री गौर निताई की जय, श्री भगवत गीता की जय, श्री गुरुदेव की जय। हरे हरे कृष्णा कला माता जी, हरे कृष्ण कृष्णा હરે मुकुंद કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. कला माता जी, लता माता जी, હરે हरे કૃષ્ણ कृष्णा પ્રભુજી. हरे कृष्ण। તો આજનો અધ્યાય આપણો અધ્યાય 14, પ્રકૃતિના 3 ગુણો, ગુણાત્રય વિભાગ યોગ. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. તો ખૂબ સરસ આજનો એક हरे ખૂબ જ कृष्णा પવિત્ર દિવસ. हरे कृष्णा હરે કૃષ્ણ મહેશ પ્રભુજી, હરે કૃષ્ણ. हरे कृष्णा હરે કૃષ્ણ પ્રભુ. તો આજનો ખૂબ જ મહત્વનો દિવસ છે. આજે એક એકાદશી પણ છે અને બીજો પવિત્ર દિવસ છે. આજે મકર સંક્રાંતિ છે. બરોબર. તો ખૂબ જ પુણ્યશાળી દિવસ છે. આપણે બધાને ખબર છે કે ભીષ્મ પિતામહ, બરોબર, ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એમને. તો એમને શું કર્યું? મકર સંક્રાંતિના આજના દિવસે એમને શરીર ત્યાગ કર્યો.
તો એવા ભગવાનના પરમ ભક્તો છે, બરાબર, કે ભગવાનની એવી કૃપાથી ભગવાનના પણ દર્શન કર્યા સામે. અને એ જ સમયે એક્ઝેક્ટ જેવી રીતે યોગીઓ ઉત્તરાયણના સમયે જ્યારે શરીર છોડે, તમે જ્યારે લેવલ 2ની અંદર આવશો તો આપણે 8મા અધ્યાયની અંદર આપણે બધું આ જોઈશું, બરાબર ને. પણ એ ધ્યાન યોગ આપણા માટે પોસિબલ નથી, પણ જે ભગવાનના મહાન ભક્તો છે બધું કરી શકતા હતા, અને એ સમય એ પ્રમાણે હતો, એ પ્રમાણે એ કરી શકતા હતા. તો અત્યારે ના કરી શકીએ, બરાબર. પણ ચોક્કસ આપણે જોઈએ કે ભગવાનની એવી કૃપા હોય છે, તો આ બધું આપણે સમજી શકીએ. તો ઉત્તરાયણનું પર્વ ખૂબ જ મહત્વનું છે. આપણે પણ ઘણી બધું એવું દાન કરતા હોઈએ છીએ, બરાબર. ગાય માટે દાન કરીએ છીએ, પછી સંતો મહંતોને મીન્સ જે આશ્રમ ચલાવતા હોય એના માટે દાન કરતા હોઈએ છીએ. તો નામાનિષ્ઠા પ્રભુજી ખૂબ સરસ એવી ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે. ટેમ્પલનું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે, બરાબર. સૌ સરસ એવી ગૌશાળા પણ બનાવી છે. તો આપણે ચોક્કસ ફૂલ નહીં પણ ફૂલની પાકડી આપણે દાન કરવાની કોશિશ કરીએ, કેમ કે ગુજરાતી લોકો તો આપણે ખૂબ જ એવું સરસ એવું દાન કરતા હોય છે, બરાબર. તો આપણને ખબર પડશે, બરાબર, કે ગઈકાલે આપણે બરાબર ઘણું બધું એવું જોયું, બરાબર, કે આજે જે અધ્યાયો છે, બરાબર ને, જે આજે પાછળના 3 જે જ્ઞાન યોગના અધ્યાયો છે, એ આત્મનિરીક્ષણ કરવાના અધ્યાયો છે, બરાબર. જેટલું જેટલું આપણે કયા લેવલ પર છીએ, બરાબર, આપણે કયા ગુણમાં છે, બરાબર, એ આપણે સમજવાનું છે. અને સામેવાળો વ્યક્તિ પણ કયા ગુણની અંદર છે એ પણ આપણે સમજવાનું છે. તો આપણને કેવું છે, જ્યારે એ સમજી જશું તો આપણને એની સાથે કેવો વ્યવહાર કરવો, બરાબર ને, કે કેવી રીતે એની સાથે ટ્રીટમેન્ટ કરવું, બરાબર ને, કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પ્રાપ્ત થઈ જાય પછી શું કે બધું જ એના માટે સમાન લાગે, બરાબર. પણ પછી એનો વ્યવહાર કેવો છે, એની રીતે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની એ પણ આપણે શીખવું પડશે. તો આ પ્રકૃતિના 3 ગુણોનો અતિ મહત્વનો અધ્યાય છે, બરાબર. તો આપણે ગુણાતીત થવા વિશે આપણને ભગવાન આજે બતાવશે કે ગુણાતીત કેવી રીતે થવું, બરાબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો બધાને રિક્વેસ્ટ છે કે સુરેશ પ્રભુજીને પણ રિક્વેસ્ટ કરું કે તમે જે આપણે જે ડોનેશનનું જે છે એને પર મૂકી શકો છો, બરાબર. કોઈને કોઈ મીન્સ કમ્પલસરી નથી, બરાબર ને. આ તો કેવું છે, આપણે ગુજરાતી તરીકે મીન્સ આપણા ભક્તો કેવું છે, વારંવાર દાન કરતા હોય, તો સારા કાર્યની અંદર આપણે દાન કરતા હોય, અને જ્યારે આપણે ઓળખીએ છીએ, બરાબર, એ વ્યક્તિને, કે એ જે પૈસાનો જે સદુપયોગ થાય છે, બરાબર, કે ભગવાનના ભક્તોને જે વધુ પડતા મીન્સ પ્રચાર માટે યુઝ થાય છે, કે ભક્તિની અંદર આવે, બરાબર. તમે પણ આપણને પણ એવું થશે કે જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થશે, સમજાશે, બરાબર. તો જે ભગવાનના ભક્તો કેટલા દયાળુ છે. અને આપણે કેવી રીતે એક ગૃહસ્થ તરીકે, બરાબર, કેમ કે દાન આપવાનું કોના માટે છે, ગૃહસ્થ માટે જ છે, બરાબર. જે ગૃહસ્થ હોય, જે કમાતા હોય, દાન કરી શકે. બાકી જે વાનપ્રસ્થ જે મીન્સ બ્રહ્મચર્ય છે, બરાબર, તો બ્રહ્મચર્ય આશ્રમ વાળા પણ ના દાન કરી શકે, બરાબર. વાનપ્રસ્થ વાળા ના કરી શકે, સંન્યાસ આશ્રમ વાળા ના કરી શકે. તો આપણે ગૃહસ્થ તરીકે જે આપણા પ્રમાણે ભગવાને આપણને જે સુવિધા આપેલી હોય એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. તો આપણે થોડું 13મા અધ્યાયનું રિપીટેશન કરીશું. હરે કૃષ્ણ. 13મા અધ્યાય વિશે થોડું ઘણું બતાવો. હરે કૃષ્ણ. કોઈ માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ. કલા માતાજી, હરે કૃષ્ણ માતાજી. 13મા અધ્યાય વિશે થોડું બતાવો માતાજી, ગઈકાલનો. હરે કૃષ્ણ પ્રભુજી. 13મા અધ્યાયમાં આત્મા અને પરમાત્મા વિશે જણાવ્યું છે. ખૂબ સરસ માતાજી. થોડું આત્મા શું કરે છે અને પરમાત્મા ભક્તિ કેવી રીતે કરવી એના વિશે. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ માતાજી. હરે કૃષ્ણ લતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. 13મા અધ્યાયમાં અર્જુનજીના પ્રશ્ન છે કે પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્રજ્ઞ એ શું છે, જ્ઞાન શું છે, જ્ઞેય શું છે અને ક્યાં રહે છે, એ બધું એ ભગવાન સમજાવે છે. પછી આપણા શરીર વિશે કહે છે કે આપણું શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારથી બનેલું છે. એમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ આપણું હાર્ડવેર છે, અને મન, બુદ્ધિ, અહંકાર એ આપણે પ્રભાવનું લઈને સાથે આવ્યા છે, એ આપણું સોફ્ટવેર છે. અને આત્મા જે એ શરીર પૂરતું જાણે છે, અને પરમાત્મા દરેક શરીરના આત્માને વિશે જાણી શકે છે. ખૂબ સરસ. અને પછી પછી જે બ્રહ્મપૂત શીખવાડ્યું, એમાં અન્નમય ચેતના, પ્રાણમય, જ્ઞાનમય, વિજ્ઞાનમય ને આનંદમય. એમાં સૌથી નિમ્ન સ્તરની ચેતના છે અન્નમય ચેતના છે, અને સૌથી ઉપલી છે આનંદમય ચેતના છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રિન્સી માતાજી, તમારે કંઈક ઉમેરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ગુણો જોયા કે વિનમ્રતા ભક્તિય છે. યસ યસ, હા, બરોબર. ભગવાન એક મીન્સ કોને જ્ઞાન કહેવાય, બરોબર ને. તો ભગવાને ખૂબ સરસ બતાવ્યું, બરોબર. તો આપણે જોયું કે અર્જુનજીના 6 પ્રશ્નો હતા, બરોબર. ભગવાન તરત તરત જવાબ કે ક્ષેત્ર કોણ છે, કે ક્ષેત્ર એટલે આ શરીર, અને જે ક્ષેત્રનો જ્ઞાતા કોણ છે, તો એક હું છું, બરોબર. અને જીવ પોતે છે. તો આપણે પણ જાણીએ છીએ અને ભગવાન જાણીએ છે, પણ આપણે કેવું છે, આપણે આપણા પોતાના શરીર પૂરતું જાણીએ છીએ, જ્યારે પરમાત્મા બધા શરીરો વિશે જાણે છે. પછી બીજું કે જ્ઞાન શું છે, તો કે આ ક્ષેત્રને જ્ઞાનવું, એ ક્ષેત્રને જ્ઞાને જાણવું એ જ્ઞાન છે. અને જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે, લક્ષ્ય શું છે, તો જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરવાના છે.
બરોબર. અને આપણે ખૂબ સરસ એવું આપણને બતાવવામાં આવ્યું કે બ્રહ્મપુચ્છ, જો બ્રહ્મપુચ્છ વિશે, બરોબર, કે આપણે હંમેશા આપણી ચેતના હોય છે અન્નમય અને પ્રાણમય ચેતના હોય છે, બરોબર. તો આપણી ચેતનાથી અપલિફ્ટ કેવી રીતે થવાનું, ઉપરની ચેતનાની અંદર કેવી રીતે જવાનું છે. પ્રકૃતિના 3 ગુણો છે આપણે જે મોસ્ટ ઓફ જે રજોગુણ અને તમોગુણની અંદર આપણે લાગેલા હોય છે. તો આ જ અધ્યાયની અંદર આપણે રજોગુણ તમોગુણ કેવો હોય છે, એના મીન્સ આનો એ વ્યક્તિનું આચરણ કેવું હોય છે, બરોબર, એ ગુણો દ્વારા વ્યક્તિ કેવા લક્ષણો બતાવે, બરોબર, ખૂબ સરસ ભગવાન વર્ણન કરે છે. તો આપણે એ જાણવાનું કીધું. અને બીજું ભગવાને એવું કીધું કે જે આ જે મીન્સ પ્રકૃતિ એટલે શરીર અને આત્મા અને પરમાત્મા, એ આ ત્રણનો જે આંતરક્રિયાઓ જે જાણી જાય ને, એ મને પ્રાપ્ત કરી શકે છે, બરોબર, કે મીન્સ મને પ્રાપ્ત કરી શકે છે. અને ભગવાને શું કીધું કે આ જે પ્રક્રિયાઓ થાય છે, બરોબર, એ પ્રકૃતિના 3 ગુણો સિવાય કઈ જ નથી, બરોબર ને, કે આત્માને તો એના સાથે કઈ લેવા દેવા નથી. અને બધી જે પ્રક્રિયાઓ જે ક્રિયાઓ થાય છે, બરોબર, એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. એના કારણે આપણને બંધન કે આપણને મુક્તિનો મીન્સ આપણે પામી શકીએ. કેવી રીતે આપણે બંધનમાં બંધાઈએ, કેવી રીતે આપણે મુક્ત થઈએ, બરોબર, બધું જ એના પર પ્રકૃતિના 3 ગુણો પર આધાર રાખે છે. તો ગુણત્રય વિભાગ, બરોબર. તો તમને ખબર છે કે આ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, બરોબર. અને આ બધા જે અધ્યાયો છે ને, આત્મનિરીક્ષણના છે, 18 અધ્યાય સુધી. એટલે આપણે કયા લેવલ પર છે ને, એ થોડું થોડું આપણે જાણવાનું છે, થોડું એમ સ્ટડી કરવાનું છે, બરોબર. અને એ પ્રમાણે થોડું થોડું એપ્લાય કરવાની કોશિશ કરવાની છે. નવા ભક્તો માટે થોડું હાલ લાગશે, પણ તમે વારંવાર રિપીટ કરશો ને, તો આ થોડું થોડું ધીમે ધીમે સમજાશે, બરોબર. તો અત્યારે જે આ યુગ ચાલે છે, એ કળિયુગ ચાલે છે, બરોબર. તો કળિયુગની અવધિ, કળિયુગ ક્યારે સ્ટાર્ટ થયો માતાજી? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કળિયુગની શરૂઆત? કોઈ એવી ઘટના તમને યાદ છે? હરે કૃષ્ણ. તો તમે જોઈ શકો ભાગવતમની અંદર, બરોબર, કે અત્યારે કળિયુગને કેટલા 5.5 વર્ષ, 5.5 હજાર વર્ષ થઈ ગયા, બરોબર. 5,000 વર્ષની આજુબાજુ થયા. તો તમે જોયું કે ભાગવતમની ઘટના છે, કળિયુગની શરૂઆત, બરોબર, કે પરીક્ષિત રાજા, બરોબર, પરીક્ષિત મહારાજ જ્યારે જે કલી નામના રાક્ષસને શું કરે છે, મીન્સ એને જ્યારે એ ગાયને મારતો હોય છે, બરોબર, ત્યારે એને સજા કરે છે. સજા કરીને જ્યારે પરીક્ષિત રાજા જ્યારે એને મારવાની કોશિશ કરે છે, તો કલી ખૂબ જ હોશિયાર હોય છે, બરોબર ને. તો કલી શું કરે છે, એમના શરણે આવી જાય છે અને ખૂબ સરસ એમની જોડે ચર્ચા કરે છે. તમે તો ક્ષત્રિય છો, તો મને માફ કરી દેવો જોઈએ. તો એ કહે છે કે ચાલો તને હું માફ કરી દીધો, પણ કે હું એક જીવ છું, બરોબર, હું એક છું, તો મને કંઈક એવી જગ્યા જોશે, બરોબર, રહેવા માટે. તો એને 4 જગ્યા માગે છે, બરોબર, કે હું વ્યસનમાં રહીશ, વ્યભિચારમાં રહીશ, બરોબર, કે માંસાહારમાં રહીશ, જુગારમાં રહીશ. તો આવી 4 જગ્યા એને માગી લે છે. તો એ માગી લીધા પછી શું થાય છે કે ખૂબ સરસ એવી ઘટના કરે છે કે એ કેવું છે, આખી ભગવાનની એક લીલા સમજવાનું છે. કેમ કે ભગવાનના ભક્તો માટે તમે જોયું ને, કે જે ગુણાતીત અવસ્થાની અંદર પછી એના પર કઈ અસર હોતી નથી, કે જે પ્રકૃતિ સમયે ગમે તે પરિસ્થિતિ આવે તો એ સામનો કરી શકતો હોય. તો જે પરીક્ષિત મહારાજ છે, બરોબર, તો એને જે સમીક ઋષિના પુત્ર શુંગી દ્વારા એમને શાપ મળે છે પછી લાસ્ટની અંદર. કેમ કે ભાગવતરનું પણ અવતરણ થવાનું છે અને પોતે શું કરે છે કે અને આ જે સાપ લાગે છે ને, જે સૂંઘી હોય છે ને, એ ખૂબ નાનો હોય છે, બરોબર, કે ઓછી ઉંમરનો હોય છે. પણ છતાં પણ પરીક્ષિત મહારાજને સાપ આપે છે. તો સૌપ્રથમ એમ કહેવામાં આવે છે, પરીક્ષિત જે ભાગવતમ તો આવવાનું તો બાજુ પર રહ્યું, પણ કે સૌપ્રથમ પહેલા એક કળીએ છે ને, કે જે સૂંઘી રાજાને જે શૃંગી પર અસર કરી, બરોબર ને. તો આ જે ઘટનાથી પછી કળિયુગની ધીમે ધીમે શરૂઆત થઈ. અને તમને તો બધાને ખબર છે, પરીક્ષિત મહારાજ પછી ભગવાનની કથાનું શ્રવણ કર્યું, અને પછી પોતે તક્ષક નાગ એમને કરડે એ પહેલા જ એ પોતે શરીર છોડી દીધું અને પોતે ભગવત ધામ ગયા, બરોબર. અને પછી શું થયું કે કળિયુગની શરૂઆત થઈ ગઈ. એ સમયથી કળિયુગની એટલે ધીમે ધીમે કળિયુગ વધવા માંડ્યો એટલે એટલું બધું વધવા માંડ્યો કે જે લોકો કેવા હતા કે જે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, બરોબર, એમાં તો ઘણા બધા એવા બ્રાહ્મણો પણ, બરોબર ને. તો એની અંદર કેવું છે, એ લોકો પશુઓની બલિ ચડાવતા, કેમ કે વેદોની અંદર વર્ણન હતું ને, કે વેદોની અંદર પશુ બલિ ચડાવવાનું હોય છે, બરોબર. કે પણ વેદોની અંદર એવું વર્ણન હતું કે જે પશુ બલિ જેને કરવામાં આવે છે, જે જાનવરની, બરોબર, તો એને મનુષ્ય શરીર પ્રાપ્ત થતું, બરોબર. પણ ધીમે ધીમે આ કળિયુગના પ્રભાવને કારણે જે મંત્રોનો પ્રભાવ પણ ઘટી ગયો, પવિત્રતા ઘટી ગઈ, એને કારણે આ બધું થતું નહીં. લોકો શું કરે છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે જાનવરોને મારવાનું શરૂઆત કરી, બરોબર ને. તો યજ્ઞ કરવાને બહાને કેટલાય બધા જાનવરોને આ લોકો મારી નાખે, બરોબર. પછી શું થયું કે ભગવાન કહ્યું
એ ભગવાન તો કેમ કે શું કામ આવે છે બરોબર, હંમેશા ભક્તોનું રક્ષણ કરવા માટે આવે છે અને ધર્મની સ્થાપના કરવા માટે છે. તો બિલકુલ આ વધી ગયું એટલે તરત જ ભગવાન બુદ્ધ અવતાર તરીકે આવ્યા અને શું કર્યું એમને બધા જ શાસ્ત્રોનો છેદ ઉડાયો. એટલે કે બધું શાસ્ત્ર બાસ્ત્ર કંઈ જ નથી બરોબર, આ બધું મિથ છે બરોબર ને, કે ભગવાન કંઈ જ નથી, કેમ કે એમને અહિંસાનો પ્રચાર કરવો હતો. કેમ કે આપણી કોન્શિયસ બિલકુલ ડાઉન થઈ ગઈ છે, પેલી અન્નમય ચેતના પર જતી રહી હતી, બિલકુલ લોકોની કોન્શિયસ બિલકુલ ડાઉન થઈ ગઈ હતી. અને ધીમે ધીમે આ લોકોને કેવી રીતે ઉપર લાવી શકાય બરોબર સતોગુણની અંદર, તો એ માટે એને પ્રચાર કર્યો. એ માટે આપણા બધા ઘણા બધા તમને એવું લાગે કે મોગલો, પણ તે વખતે પણ મંદિરો મંદિરો બધું તૂટ્યું હતું, આપણા શાસ્ત્રોનો પણ નાશ થયો હતો બરોબર ને. અને પછી શું થયું, પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પછી શંકરાચાર્ય આવ્યા, ભગવાનનો અવતાર બરોબર. શંકરાચાર્ય શંકરાચાર્ય આવ્યા અને ખૂબ સરસ એવી થોડું વૈષ્ણવિઝમ પાછું શરૂઆત થઈ ગઈ બરોબર, શંકર સંપ્રદાય ચાલુ થયો બરોબર. એમાંથી પછી પાછી થોડી થોડી ભક્તિ વધી બરોબર. અને પછી શું થયું કે ધીમે ધીમે પછી એ પછી શું થયું કે એસ્ટાબ્લિશ થયું થોડું થોડું ભક્તિનો ભાવ. એટલે ફરી પાછા શું આવ્યા કે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા બરોબર. અને પછી આ 550 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા બરોબર. તો આપણે આ અધ્યાયની અંદર થોડું ચૈતન્ય મહાપ્રભુજી તો શું કર્યું કે ધીમે ધીમે જે લોકો બિલકુલ રજોગુણ તમોગુણની અંદર જતા રહેલા અને ચૈતન્ય મહાપ્રભુજી આયા બરોબર ને, ત્યારે બિલકુલ લોકો કેવું છે કે ભક્તિ નહોતા કરી શકતા. અને જે લોકો ભક્તિ કરતા હતા ને એ લોકો બી કેવું છે, સામાન્ય લોકોને ભક્તિની અંદર જ્યારે કરવા લાગે ને ત્યારે એ લોકો બધા વિરોધ કરે કે ભાઈ તું આ નથી પેલું નથી. કેમ કે આપણે જોયું ને કાલે કે પેલું અન્નમય ચેતના અને પ્રાણમય ચેતના હોય ત્યાં સુધી પેલું જ્ઞાન સમજી ના શકાય અને અર્થનો અનર્થ થઈ જાય, તો લોકો અન્ડરસ્ટેન્ડિંગ અલગ કરે. તો ચૈતન્ય મહાપ્રભુજી બિલકુલ શાસ્ત્રોનો એ તો ભગવાન હતા પોતે. તો ઘણા બધા એવા પ્રખર પંડિતો જોડે એમને ચર્ચા કરીને બધાને શાસ્ત્રાર્થની અંદર પરાજિત કર્યા. અને એમને કીધું કે જે આપણી સનાતન પરંપરા છે બરોબર, કે જેવી રીતે વાલ્મીકી બરોબર, વાલ્મીકી જ્યારે નારદ મુનિ એમને રામ રામ જપવા કીધું અને તપસ્યા કરી, સતોગુણની અંદર આવ્યા તો બધું જ્ઞાનને સમજી શક્યા અને રામાયણને બધું સરસ એવું બનાવ્યું બરોબર. તો એ પરંપરા છે. અને આ લોકો જો સામાન્ય લોકો બી આવી રીતે ભગવાનનું નામ સ્મરણ નહીં કરશે, ભગવાનનું નામ નહીં જપ કરશે, તો કેવી રીતે એમનું કલ્યાણ થશે? બિલકુલ આ પતિત થઈ જશે બરોબર. તો શું કર્યું એમને કે એમને બધા જ જે શાસ્ત્રોનો રેફરન્સ લીધો અને બધા લોકોને બધા પ્રખર પંડિતોને સમજાયું કે ભગવાન તો દરેક માટે સમાન છે બરોબર. એમને ખૂબ સરસ કીધું કે કાભે શૂદ્ર કાભે વિપ્ર, જો કૃષ્ણ જ્ઞાન વેતા વો ગુરુ હોય, કે કોણ શૂદ્ર અને કોણ બ્રાહ્મણ, કે જે ભગવાન કૃષ્ણ વિશે જાણે છે બરોબર, એ ગુરુ હોય. તો અત્યારે ઇસ્કોન પણ એ જ વસ્તુને ફોલો કરી રહ્યું છે કે કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેટલો પતિત થયેલો હોય, પણ જેવો ભક્તિની અંદર આવે છે બરોબર, ધીમે ધીમે એ માળા કરે છે, એની શુદ્ધતા પ્રાપ્ત કરે છે, સતોગુણમાં આવે છે બરોબર, અને એ અવસ્થા પ્રાપ્ત કરે છે, પછી બ્રાહ્મણ દીક્ષા લે છે, તો બિલકુલ એને જે બધા પૂજા પાઠના બધા કાર્યો એને એલાવ કરવામાં આવે છે બરોબર. કે આ તો ઇસ્કોન અત્યારનું નથી, ચૈતન્ય મહાપ્રભુએ જે એસ્ટાબ્લિશ કર્યું તો એ જ છે. અને જે શાસ્ત્ર પ્રમાણે બરોબર, જેવી રીતે વાલ્મીકીમાંથી જે વાલ્યા લુટારામાંથી વાલ્મીકી થયા બરોબર ને, એ જ પરંપરા એમને એસ્ટાબ્લિશ કરી. અને એમને પોતે મીન્સ ભવિષ્યવાણી કરી તે કે 450 વર્ષ પછી મારો એક સેનાપતિ આવશે બરોબર, કે એ ગામે ગામ આ હરિનામનો પ્રચાર કરશે. તો તમે અત્યારે જોઈ રહ્યા છો ઇસ્કોન આખા વર્લ્ડ વાઇડ ફેલાયેલું છે અને ખૂબ સરસ એવી ભક્તિનો પ્રચાર થઈ રહ્યો છે. આપણે પણ બધા આવી રીતે સેવાની અંદર લાગેલા છે. તો આનું જે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે બરોબર, સ્વયં શ્રી કૃષ્ણ છે. વૃંદાવનની અંદર પણ એવા બધા મહાન ભક્તો છે બરોબર. પ્રેમાનંદ મહારાજને તમે અત્યારે બહુ બધા જોઈ રહ્યા છો બરોબર. એ પણ પોતે સ્વીકારે છે કે મહાપ્રભુજી સ્વયં કૃષ્ણ હતા બરોબર ને. તો આ પણ કેવા છે કે જે ભક્તો હતા, કે આગળ પણ એમનો રેફરન્સ જોયું કે જે ભક્તો હતા એમને ઓળખી શક્યા બરોબર. કે સામાન્ય જે લોકો બધા ઓળખી ના શકે, તો ભક્તો એમને ઓળખ્યા કે ભગવાન સ્વયં હતા બરોબર. તો એમના વિશે બધા શાસ્ત્રોની અંદર રેફરન્સ આપ્યા છે. તો જે પ્રાચીન બરી રાજા પ્રાચીન બરી એ કોણ છે? પ્રહલાદ, જે ધ્રુવ મહારાજના વંશજો છે. એમાંથી જે પ્રાચીન બરીના 9 પુત્રો હતા બરોબર. ત્યાં 9 પુત્રો જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું કે ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ, તો એ શું કર્યું કે ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે, વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જાય છે બરોબર જંગલની અંદર. ત્યારે એમને શંકર ભગવાન મળે છે બરોબર. અને શંકર ભગવાન એમના ગુરુ તરીકે એમને ખૂબ સરસ ઉપદેશ આપે છે અને તમે કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકો એવું સરસ એવું રુદ્રગીત બતાવે છે. અને એ લોકોએ પછી ભગવત પ્રાપ્તિ કરે છે અને ભવિષ્યવાણી કરે છે. તો એ લોકો કોણ છે બરોબર? તો એમના નામ છે કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ, ચામસા, કાર્ભંજન. આ બધા નવ યોગેન્દ્રો છે, નવ પ્રચેતાઓ કહેવાય છે એમને બરોબર. તો એમને ભવિષ્યવાણી કરી હતી કોની? ચૈતન્ય મહાપ્રભુ વિશે બરોબર, જે શાસ્ત્ર પ્રમાણે છે બરોબર. આગળ કહે છે શ્રીમદ ભાગવતમની અંદર કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્ય નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી છતાં તેઓ સ્વયં કૃષ્ણ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અતરંગ પાર્ષદો છે. તો આ ભાગવતમનો રેફરન્સ છે. એની અંદર જે બુદ્ધિશાળી લોકો બરોબર,
એ નિરંતર કૃષ્ણના નામનું સ્મરણ કરશે કેમ કે કલિયુગ કેવલ નામ આધારા. હવે જ્યારે આપણે શાસ્ત્ર બધું જાણ્યું બરોબર, બધા રેફરન્સ જાણ્યા કે સતયુગની અંદર ધ્યાન દ્વારા, ત્રેતા યુગની અંદર યજ્ઞ દ્વારા, દ્વાપર યુગની અંદર અર્ચા વિગ્રહની સેવા દ્વારા, બરોબર. અને કળિયુગની અંદર શું છે, કળિયુગ કેવલ નામ આધારા કે ભગવાન નામનો આપણે કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણે ભગવાનનું સમજી શકીએ છીએ, બરોબર. ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. તો શું કહે છે, ચૈતન્ય મહાપ્રભુ આવે છે, શું કરે છે, બધે જ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે છે, બરોબર. તો એમની સાથે ઘણા બધા પાર્ષદો હોય છે. નિત્યાનંદ પ્રભુ છે, એમ કહેવાય છે કે જે સ્વયં બલરામજી છે, બરોબર. પછી મહાવિષ્ણુ જે એનો અવતાર છે એ પેલા શું કહેવાય અદિત મહાપ્રભુ છે, બરોબર. કે જે તમે ચિત્રની અંદર જોઈ રહ્યા અદિત મહાપ્રભુ જે મહાવિષ્ણુ એનો કમ્બાઇન ઇન્કાર્નેશન છે. પછી ગદાધર પંડિત, બરોબર, રાધા રાણીના ભાવની અંદર છે. પછી શ્રીવાસ આચાર્ય છે, બરોબર. તો એ શું છે કે એ નારદજીના ભાવની અંદર છે. તો હંમેશા કેવું છે, ભગવાન આવે છે ત્યારે એના ભક્તો પણ આવતા હોય છે. પણ આજે એક પ્રચ્છન્ન અવતાર છે કે જે ભગવાનના ભક્તો છે, બરોબર, એ એમને સમજી શક્યા છે, એમને ઓળખી શક્યા છે, બરોબર. તો એ હંમેશા ભગવાન આવે છે ત્યારે એમના પાર્ષદો સાથે આવે છે. આગળ પ્રહલાદ મહારાજ કહે છે, બરોબર, ભાગવતમના 7મા ઉપદેશમાં કહે છે, છન્નઃ કલો યદ ભવસ્તિ યુગો અત સ તત્વમે, કે કળિયુગની અંદર ભગવાન છુપા રૂપે આવશે, બરોબર ને. ભગવાનનું કાર્ય શું છે, પવિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે, બરોબર. અને ભગવાને શું કીધું, એવમ પરંપરા પ્રાપ્તિ એમમ રાજર્ષિયો સકાલને મહાતા યોગે નષ્ટ પરમ તત્વ. શું કીધું કે આ જે પરંપરા છે, બરોબર, એ નાશ થઈ સમયાંતરે, તો હું તને ફરી પાછો જ્ઞાન આપવા છું. તો ભગવાનને પણ એવું લાગ્યું, બરોબર, કે આજે મીન્સ ધીમે ધીમે આજે કળિયુગનો પ્રભાવ વધ્યો, તેમ તેમ જ્ઞાન લુપ્ત થવા માંડ્યું, બરોબર, કે લોકો ભક્તિથી વિમુખ થવા માંડ્યા. તો ચૈતન્ય મહાપ્રભુ પોતે આવ્યા, બરોબર, અને આ જ્ઞાનનો સરસ એવો પ્રચાર કર્યો, બરોબર. તો ભગવાનનું આ પ્રયોજન હોય છે. પછી આ ગરુડ પુરાણની અંદર રેફરન્સ છે કે નવદીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ, હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ, બરોબર. તો અહીંયા આગળ કેવું છે, ભગવાનનો ભક્ત અવતાર છે. અને એમનું નામ, માતાનું પણ નામ આપ્યું છે કે સચી માતાના પુત્ર તરીકે. તો ચૈતન્ય મહાપ્રભુજીના માતાનું નામ સચી માતા હતું. પછી આગળ કહે છે ગરુડ પુરાણની અંદર કે કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે દિવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે તેમની નજીક. તો આ માયાપુર છે, બરોબર, જે ભગવાન ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ થયો છે, ગોળ પ્રદેશ, બરોબર, એ નવદ્વીપ કહેવાય છે, એની નજીક છે. અને ચૈતન્ય મહાપ્રભુજી એનો મોસ્ટ ઓફ સમય જગન્નાથ ટેમ્પલની નજીક જ રહ્યા છે, બરોબર. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ, એટલે ભગવાનનો આ વખતે શ્યામ વર્ણ નથી પણ ગોર વર્ણ છે, પીળો વર્ણ છે, બરોબર, પ્રગટ થઈ. અને તે લક્ષ્મીપતિ બનશે. તો એમના પત્નીનું નામ પણ, એકનું નામ વિષ્ણુપ્રિયા હતું અને એકનું નામ લક્ષ્મીપ્રિયા હતું. અને એ સંન્યાસી બનશે. તો શું છે, ચૈતન્ય મહાપ્રભુ 24 વર્ષે સંન્યાસ લીધો હતો જીવોનું કલ્યાણ કરવા માટે, બરોબર. અને એમનું વર્ણન પ્રમાણે કેવું છે, એ ભક્ત અવતાર તરીકે ભક્તિનો પ્રચાર કરશે. આગળ આગળ નરસિંહ પુરાણની અંદર વર્ણન છે, પૂર્ણ પુરુષોત્તમ કે જે સત્યયુગમાં દૈત્યના ત્રાસરૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું ધારણ કરીને પ્રગટ થયેલા. અને જે નરસિંહ ભગવાન, બરોબર, કે પ્રહલાદ મહારાજને બચાવવા માટે, અને ત્રેતા યુગમાં રામ તરીકે અવતરી થયા અને રાવણનો વધ કર્યો, બરોબર. અને દ્વાપર યુગની અંદર ગોપા અને ગોપ બાળોના રક્ષણ કરવા માટે આવ્યા. એ પૃથ્વીના ભારનો હળવો કરવા માટે આવ્યા, બરોબર. તે કળિયુગની અંદર ફરીથી અવતાર કરશે. એટલે કોણ, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. પણ દ્વાપર યુગની અંદર આવ્યા, પણ કળિયુગની અંદર ફરી ભગવાન આવશે, બરોબર. તો આ એનું વર્ણન છે નરસિંહ પુરાણની અંદર. તેનું સ્વરૂપ સુવર્ણકાંતિમય હશે, તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જાપ કરશે, આનંદિત હશે, અને તેમનું નામ ચૈતન્ય હશે, બરોબર. તો ચૈતન્ય નિમાય પંડિત હતું શરૂઆતની અંદર, બરોબર, એમનું નામ. તો આ ચૈતન્ય મહાપ્રભુ, તો આ બધું શાસ્ત્રોની અંદર રેફરન્સ છે, વર્ણન છે, બરોબર. તો આગળ શું કહે છે, હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈ હું ગૌરવર્ણ સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને સચીપુત્ર તરીકે જન્મ લઈશ. તો ભાગીરથી નદી, તો આપણે જે નવદીપ માયાપુર છે એ ગંગા નદીને કિનારે આવેલું છે. આગળ કહે છે અથર્વવેદની અંદર કહે છે કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો છે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો છે. હું ભક્ત બનીશ. ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ, બરોબર. તો ભગવાનને પણ એવું થયું કે આ બધા રાધારાણીના ગોપીઓ બધો આટલો બધો મને પ્રેમ કેવી રીતે કરે છે. તો ભગવાનને પણ એવી જાણવાની ઈચ્છા થઈ. એટલા માટે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે આવ્યા, બરોબર ને. એકવાર
ખૂબ સરસ એવી ઘટના છે બરોબર ને. શું થાય છે કે એકવાર બધા જે રાણીઓ હોય છે ભગવાનની પટરાણીઓ બરોબર ને, તો એમને ભગવાનને પ્રશ્ન પૂછે છે કે તમે આ ગોપીઓ કેમ તમને આટલો બધો પ્રેમ કરે છે બરોબર ને, એ ગોપીઓને કેમ આટલા બધા તમે પ્રિય છો બરોબર ને. તો ભગવાન તરત જવાબ નથી આપતા બરોબર ને. અને પછી ખૂબ સરસ એવી ઘટના થાય છે, ભગવાનને તાવ આવે છે બરોબર. ત્યારે બધા જે વેદને બોલાવે છે, તો વેદ એવું કહે છે કે જે કૃષ્ણના માથા પર જો પગ મૂકશે ને કોઈ પણ, એની ચરણ રજ આપશે, તો શું થશે કે એ ભગવાનનો તાવ જતો રહેશે બરોબર. ભગવાન ખૂબ સરસ એવી લીલા કરે છે. જ્યારે બધા જ ત્યાં આગળ હોય છે બધી રાણીઓ બરોબર, કોઈ કરતું નથી એવું, કેમ કે બધાને એવું ખબર છે કે જો માથા પર, જો ભગવાનના માથા પર પગ મૂકશું તો નરકની પ્રાપ્તિ થશે. ભગવાન છે તો કેવી રીતે કાંઈ કરી શકીએ બરોબર ને. તો પછી જ્યારે આ જ વસ્તુ જ્યારે વ્રજની ગોપીઓને કહેવામાં આવે છે કે ભગવાનને તાવ આવ્યો છે બરોબર, તો કે એની ચરણ રજ જોઈએ છે બરોબર ને. તો ગોપીઓ કહે છે કેટલી જોઈએ છે, કે અમે તો બધી તૈયાર છે કે બરોબર ને, હું તો એમના માથા પર પગ પણ મૂકવા તૈયાર છે. વિચાર કરો કેવો ભાવ ભગવાન પ્રત્યે, હે, કે બિલકુલ નરકની પણ એમને મીન્સ ભલે ને નરક પ્રાપ્ત થાય તો પણ એ સહન કરવા તૈયાર છે બરોબર, કે ભગવાનની સેવા માટે બરોબર. તો આવો એમનો ભાવ હતો બરોબર. ત્યારે ભગવાનને આ બધું જાણવાની ઈચ્છા થઈ બરોબર. તો પોતે ભક્ત બનીને કેવી રીતે ભગવાનને પ્રેમ કરી શકાય એ આપણને બતાવવા માટે આવ્યા. ચૈતન્ય મહાપ્રભુજી સ્વયં ભગવાન છે, પણ આપણને પણ ભગવાનનું જ, રાધા કૃષ્ણની સેવા કરવા માટે જ કીધું છે. એમને કઈ નવી પરંપરા નહીં બનાવી. તમને ખબર છે બરોબર કે જે 4 પરંપરાઓ મુખ્ય છે બરોબર, એમનો પણ એમને સપોર્ટ કર્યો. અને આ 4 પરંપરાની અંદર આપણે જો જોડાની અંદર વાત કરી બરોબર, તો 22મા નંબર પર આપણી જે ગુરુ પરંપરાની અંદર 22મા નંબર પર ચૈતન્ય મહાપ્રભુ છે બરોબર. પણ એમને પણ આપણે રાધા કૃષ્ણની અંદર કોઈ નવો પંથ નહીં, કેમ કે ભગવાન તો વારંવાર આવે છે બરોબર. તો આજે ગુરુ પરંપરા જળાવી પરંપરા જળવાઈ રહેવી જોઈએ, કે નવું કંઈ બ્રેક થતું નથી બરોબર. તો આપણને એ જ કરવાનું કહ્યું છે. પણ આ જે પ્રછન્ન અવતાર છે બરોબર, કે જે ભગવાનના ભક્તો છે એ સમજી શકે છે. અને આજે કળિયુગની સંધ્યા સમયે 4000 વર્ષ વીત્યા પછી અત્યારે શું ચાલે છે, સંધ્યા ચાલે છે બરોબર ને. આપણે એમ વિચારીએ કે હળાહળ કળિયુગ આવી ગયો છે. ના, એવું નથી. હજુ ભાગવતમની અંદર તમે વર્ણન જુઓ ને, કે કળિયુગ તો બિલકુલ એની જ્યારે ચરમસીમાએ હશે ને, તો આપણે કલ્પના ના કરી શકો એવી પરિસ્થિતિ હશે. અને એવું કહેવાય છે કે આ 5-10 વર્ષ, 1000 વર્ષ સુધી આ બધું ભક્તિ કરી શકીશું. પછી તો આપણને ભક્તિ પણ કરી ના શકીએ બરોબર. અને આપણને ભક્તિ કરવા પણ ના દે એવી વિકટ પરિસ્થિતિ હશે બરોબર. કે કળિયુગનો યુગ એટલે કળિયુગનો અર્થ જ એવો છે. કળિયુગ એટલે કલહનો યુગ, એને લોહ યુગ પણ કહેવામાં આવે છે બરોબર. તો અહીંયા આગળ આપણને માત્ર દુઃખ જ પ્રાપ્ત થશે, એ પ્રકારનો રોગ છે બરોબર ને. આ યુગ છે. તો આપણે આ સમજવાનું છે બરોબર, કન્ફ્યુઝ થવાનું નથી. અને ખૂબ સરસ તો ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા અને આવી રીતે ભક્તિ એસ્ટાબ્લિશ કરી. અને આપણે ખરેખર એમની કૃપાથી અત્યારે હરિકૃષ્ણ આંદોલન પણ ચાલી રહ્યું છે, ઘર ઘર પ્રચાર ચાલી રહ્યો છે. એમની વાણી હતી કે મારો એક ભક્ત આવશે, મારો સેનાપતિ આવશે, ઘરે ઘરે ફેલાવશે. પ્રભુપાદ આવ્યા, તમે જોઈ શકો છો આખા વિશ્વની અંદર હરિકૃષ્ણ હરિરામા ચાલી રહ્યું છે. એમને પોતે આવ્યા બરોબર, પોતે ભગવાન હતા. સંતો મહંતોએ એમને ઓળખ્યા, કેમ કે પ્રચ્છન્ન અવતાર છે, સામાન્ય લોકો ના ઓળખી શકે. પણ છતાં એમને રાધા કૃષ્ણની સેવા કરવાનું આપણને કીધું છે. એટલે એમને કોઈ પરંપરા તોડી નથી. ભગવાન રામને સેવા કરવાનું કીધું છે. તો આપણે આ જાણવાનું છે બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ કહે છે. પહેલા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનમ જ્ઞાન ઉત્તમમ યજ્ઞાત્વા મુનય સર્વે પરમ સિદ્ધિમિતો ગતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ બરોબર. કેમ કે જો આપણે સિદ્ધિ પામવી હશે, ભગવાનને જાણવું હશે, મુનિજનો એટલે ભગવાનના ભક્તો, કેવી રીતે એમને સિદ્ધિ પામી. સિદ્ધિ એટલે ભગવત ધામ પામી, ભક્તિને પ્રાપ્ત કરી બરોબર. તો હવે 2 જ જગ્યાએ શાંતિ છે બરોબર ને. એક તો ભગવાનના ધામમાં શાંતિથી આપણે રહી શકીએ ભગવાનની સેવા કરતા છે. અને બીજી શાંતિ તો બીજીને ભક્ત તરીકે બરોબર. ભક્ત તરીકે આ જ અધ્યાયની અંદર લાસ્ટની અંદર ભગવાન કહે છે બરોબર, કે આ જીવનની અંદર જ આ વ્યક્તિ અમૃતનો અનુભવ કરી શકે છે બરોબર ને. તો જે કાલે માતાજી નહોતા કહેતા કે કેમ દુઃખી થાય છે બરોબર ને, તો એના વિશે ભગવાન આપણને લાસ્ટ શ્લોકોની અંદર ખૂબ સરસ એવી ચર્ચા કરશે બરોબર. તો જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય બરોબર, કે આજે પ્રકૃતિના 3 ગુણો વિશે આપણને ભગવાન બતાવશે, તો એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાન છે. કેમ કે આ જ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે જોઈશો બરોબર, કે એ બિલકુલ એનો સમય અને કાળ પ્રમાણે એનું વેરિએશન પણ થાય બરોબર. અમને ઘણા બધા ભક્તો છે રિપીટ કરી રહ્યા છે બરોબર ને. તો રિપીટ કરી રહ્યા છે શા કામ, કેમ આપણને આ બધું સાંભળવાની, કેમ કે આ દિવ્ય છે. વળી કેવું છે કે દરેક વખત આપણી પરિસ્થિતિ અલગ હોય. સતોગુણ રજોગુણ તમોગુણનું જે કોમ્બિનેશન ચેન્જ થતું હોય ને, એ પ્રમાણે મારે બોલવાનો ભાવ અલગ હોય, પછી તમને જે સમજવાનો ભાવ અલગ હોય, ચેન્જ વેરિએશન થતું હોય. એટલે આજે વેરિએશન કેવી રીતે થતું હોય, બિલકુલ નેચર પ્રમાણે કુદરતી. કેમ કે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, તો આપણો સ્વભાવ પણ અલગ અલગ વેરિએટ થતો હોય બરોબર ને. તો એ પ્રમાણે એને કારણે કેવું છે, આપણને દર વખત અલગ અલગ વસ્તુ સમજાય છે. હોય તો એક જ છે, પણ આ દિવ્ય છે બરોબર. તો આગળ આગળ ખૂબ સરસ ભગવાન કહે છે
આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મહારાજ જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. એટલે શું છે? ભગવાન ગુણાતીત છે. અને અને આપણે બધા ગુણોને આધીન છે. તો આપણે ગુણાતીત થવાનું છે. કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કેવી છે? ગુણ ગુણોથી પર છે, 3 ગુણોથી પર છે, ગુણાતીત અવસ્થાની અંદર. એટલા માટે જ આ વસ્તુ કેવું છે? ઇસ્કોન જે અત્યારે કેવું છે, મોસ્ટ ઓફ ભક્તોને કેવું છે? ભક્તિ યોગ શીખાવે છે. કેમ શીખાવે છે? કેમ કે પ્રભુપાદની પણ એવી ઈચ્છા છે કે બરોબર કે બધા ભક્તો આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત કરે. અને ગયા ગયા અધ્યાયની અંદર પણ જોયું આપણે કે આત્મક સાક્ષાત્કારનું કેટલું મહત્વ છે આપણે ખરેખર જાણવું જોઈએ. એ જ્ઞાન છે. બરોબર. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યતીત થતો નથી. બરોબર. તો એને શું થાય? સર્જન સમયે જન્મ લેતો નથી એટલે કે એને ભગવત ધામ પ્રાપ્ત થાય છે. અને પ્રલય કાળે વ્યતીત થતો નથી. બરોબર. તો વ્યતીત થતો નથી એટલે ભગવાનના ભક્ત માટે તો કેવું છે? અહીં પણ વૈકુંઠ છે, તહીં પણ વૈકુંઠ છે. બરોબર. એના માટે તો કોઈ પણ પરિસ્થિતિની અંદર સારું છે. બરોબર. જેમ જેમ આપણે આગળ વધશું આ વસ્તુ આપણને સારી રીતે સમજાશે. તો વ્યથિત થતો નથી એટલે બિલકુલ બધા કષ્ટોથી એ મુક્ત હોય છે. કષ્ટ જેવું એમને લાગે ના. બરોબર ને? કે એ બિલકુલ એમને શું કહેવાય? બધી અન્ડરસ્ટેન્ડિંગ હોય, સમજ હોય, દુઃખ સુખ સહન કરવાની એનામાં શક્તિ પણ હોય. બરોબર. આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે કે હે કુંતી પતે, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. બરોબર. આ શ્લોક અતિ મહત્વનો છે બધા માટે, આપણા માટે, તમારા માટે, જે આપણે પ્રચાર કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે. બરોબર ને? તો તમે જુઓ છો. બરોબર ને? કે એમ તો લોકોને કેવી રીતે એકઠા કરી શકાય? બધાને બધાને એક પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય? બરોબર. પણ જ્યારે આપણે આ વસ્તુ જાણીએ કે જે શરીર પ્રાપ્ત થાય છે એ ભૌતિક પ્રકૃતિ દ્વારા થાય છે. બરોબર. અને તમે ગોલોક ચાટની અંદર જોયું કે ભગવાન જે દ્રષ્ટિપાત કરીને પ્રકૃતિને ગર્ભાન્વિત કરે છે. બરોબર. તો આ જે બીજ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો બીજ એ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. ભગવાન બીજ આપે છે. બરોબર. તો પ્રભુપાદ ખૂબ સરસ ભાગવતમની અંદર કહે છે કે જે બકરીના ગળાની અંદર જે આંચળ જેવું હોય ને, આચળ જેવું હોય એનાથી આપણને દૂધ ના પ્રાપ્ત થાય. બરોબર. તો એવી રીતે જે આ પ્રકૃતિ છે, બરોબર, પ્રકૃતિ પોતે કંઈ પણ સર્જન કરી શકતી નથી. બરોબર. એના દ્વારા ભગવાન એમને બીજ આપે છે. બરોબર. અને આ જ વસ્તુ તમે જોયો. બરોબર. કે ઘણા એવા દંપતી હશે, નિસંતાન દંપતી હશે, જેના બાળકો નહીં હોય. બરોબર. કેટલો પ્રયત્ન કરે છે. બધાની એમની ફર્ટિલિટી બધું સારું હોય છતાં પણ બાળકો ના આવે અને ઘણી સમસ્યા થતી. બરોબર. તો આ પણ જોડવાનું છે કે આ ભગવાનની ઈચ્છા નહીં ત્યાં સુધી આપણે બાળક પણ પ્રાપ્ત નથી કરી શકતા. બરોબર. અને આ બીજ કોણ પ્રદાન કરે છે? તો ભગવાન પ્રદાન કરે છે. હવે આ વસ્તુ જાણીએ અને ભગવાન સૌના પિતા છે. બરોબર. જ્યારે આપણે જોઈએ કે ભગવાન જ્યારે જે શું કહેવાય ભગવાનના બધા વિસ્તરણ પર પુરુષ અવતાર, જે ગર્ભોદક્ષા વિષ્ણુની કમળનાળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજી બધા જ જીવોનું, ચરાચર જીવોનું સર્જન કરે છે. તો આપણે જોઈએ તો મૂળ શું છે? બરોબર. ધીમે ધીમે જો પિતામાં છે, ભગવાન બધાના પિતા છે. બરોબર. તો જ્યારે આવો પિતાનો ભાવ આવે કોઈ પણ વ્યક્તિને, ચાલો પેલું આપણે ભારત પાકિસ્તાન કે શું કે છે, હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ, હિન્દુ ચીની ભાઈ ભાઈ શક્ય છે? કેટલો પ્રયત્ન કરે છે. બરોબર. યુનાઇટેડ નેશન કરે છે, યુનેસ્કો વાળા પ્રયત્ન કરે છે, બધા કેટલાય લોકો શાંતિદૂતો બધા હોય છે, પ્રયત્ન કરતા હોય છે. બરોબર. શક્ય બને છે. પણ જ્યારે આપણને ખબર પડે કે બધાના પિતા કોણ છે? ભગવાન છે. તો શું છે? આપણે બધા ભાઈ બહેનનો રિલેશન આવે. બરોબર. અને કાલે તો આપણે જોયું. બરોબર. કે પુરુષ, બરોબર, પુરુષ એ ભોગવનાર દરેક જીવને પુરુષ કહેવાય. સ્ત્રી તો સ્ત્રી પુરુષ એ કેવું છે? આ ભૌતિક જગત માટે છે. બરોબર. અને આધ્યાત્મિક જગત માટે સ્ત્રી પુરુષ કઈ નથી. ગમે તે પુરુષ પણ બની શકે છે, ગમે તે સ્ત્રી પણ જોઈ. એનો જન્મ જ્યારે ચેન્જ થાય છે તે આપણે ગઈકાલે સારી રીતે જોઈ લીધું. તો આજે ભગવાન જ્યારે આપણને એમ ખબર પડે કે ભગવાન જ્યારે સૌના પિતા છે, તો આપણે બધી દરેકને રિસ્પેક્ટ કરીએ કે મારા ભાઈ છે, મારા બેન છે. હજુ એને એવી ભગવાનની કૃપા નથી પ્રાપ્ત થઈ. બરોબર. એને કારણે એ આવું વર્તન કરી રહ્યા છે. અને અત્યારે તમે જોઈ રહ્યો કે અત્યારે યુક્રેન છે, રશિયા વચ્ચે કેટલું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે બધા દેશો વચ્ચે. પણ છતાં ભગવાનના ભક્તો તમે જોજો બધા ભેગા થઈને સરસ એવું કીર્તન કરે છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે. બરોબર. કેમ કે આ તો બધું ભગવાનનું છે. પણ નેતાઓને કેવું છે કે નેતાને તો બિલકુલ કે આ તો મારો દેશ છે. પેલું અમેરિકાને કેવું છે કે મારા દેશની અંદર લોકો આવવાના જોઈએ કેમ કે સબભૂમિ ગોપાલ કી હે. ભગવાને બધું બનાવેલું છે. પણ પેલું કેવું છે? ઇન્દ્રિય ભોગ કરવા માટે સારી સુવિધા લેવાની અંદર બીજા લોકો આવી જશે તો મને ડિસ્ટર્બ થઈ જશે. બરોબર. કે નામ આપવા માટે તો આવું આવું બધું બધાની પોતાની નેતાઓની બધાની ઈચ્છા હોય છે. એના કારણે આ બધું થતું હોય છે. બરોબર. બોર્ડર હોય છે. બરોબર. અત્યારે તો લોકો કેવું વિચારે કે અહીં એટલી બધી વસ્તી વધી જશે તો શું થશે? બરોબર ને? પણ કોઈ ભૂખ્યા મરે છે? બરોબર. બધાને જ ખાવાનું મળે છે. બરોબર. હવે વિચાર કરો કે આધ્યાત્મિક જગતની અંદર તો આના કરતા 75% વસ્તી વધારે છે. બરોબર ને? અહીં તો 25% વસ્તી છે. કેમ કે આ એકપાદ વિભૂતિ છે, જ્યારે એ ત્રિપાદ વિભૂતિ છે. તો અસંખ્ય જીવો છે. પણ જ્યારે આપણને ખબર પડે છે કે બધાના પિતા ભગવાન છે, તો આપણને એમના પ્રત્યે ભાવ આવશે. બરોબર ને? તો આપણે બધા સાથે રહીને ભગવાનનું ભજન કરી શકીશું. બરોબર. આગળ
શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છે? બરોબર. તો આપણે ખૂબ સરસ સમજી લીધું. બરોબર, કે ભગવાન દ્વારા જ આપણને જે બીજ પ્રદાન કરવામાં છે એના દ્વારા આપણને પ્રકૃતિ દ્વારા શરીર પ્રાપ્ત થાય છે અને આપણે આવી રીતે જગતની અંદર આવીએ છીએ. બરોબર. તો આગળ ભગવાન શું કહે છે કે સત્વમ રજસ્તમ ઇતિ ગુણાહ પ્રકૃતિ સંભવા નિબંધંતિ મહાબાહો દેહી દેહિનમ અવ્યયમ. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન, તે આ ભૌતિક ગુણોથી બદ્ધ થઈ જાય છે. બરોબર. તો આ 3 તમે જોઈ રહ્યા છો. બરોબર ને, કે જે ત્રણ ત્રણ જે દેવીઓ છે, બરોબર ને, એ સતોગુણ, તમોગુણ અને રજોગુણ છે. અને એમની ઉપર કોણ છે? ભગવાન છે. બરોબર. કેમ ભગવાન છે? આપણને 7મા અધ્યાયના 14મા શ્લોકમાં કીધું આપણને. બરોબર. હરે કૃષ્ણ. કોઈને યાદ છે શ્લોક? હરે કૃષ્ણ લતા માતાજી, કયો શ્લોક છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, શ્લોક નથી આવડતો. અચ્છા માતાજી, દેવી અશી ગુણમમી મમ માયા દુરાતયા હા, મામે પ્રબધ્યંતે માયામિતા તરંતી તે. બરોબર ને, કે દેવી ગુણોની બનેલી માયા એ મારી શક્તિ છે. બરોબર. ઘણી વાર આપણે યાદ રાખવાનું કૃષ્ણ. છે. બરોબર ને, એને કોઈને આપણે જ્યારે સમજાવતા હોય, ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ તો થોડોક શ્લોક બી યાદ હોય ને તો આપણે ઈઝી રહે. તો મારી મારી છે શક્તિ. બરોબર. અને મારા અંડરમાં છે. એટલે ભગવાન શું છે? આજે 3 ગુણોના નિયંતા છે. અને આપણે બધા શું છે? આ 3 ગુણની અંદર સચો ગુણ, રજોગુણ અને તમો ગુણની અંદર આપણે નચાવે છે, આપણે નાચીએ છીએ. બરોબર. તો શું થાય છે કે જ્યારે આ સંસર્ગમાં આવે છે ત્યારે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. બરોબર. તો કાલે આપણે જોયું, બરોબર ને, કે જેવો જીવ જન્મ લઈને આવે, તરત જ જન્મ થાય એટલે જેવી ઈચ્છા કરેલી હોય એ પ્રમાણે સતોગુણી, રજોગુણી, તમોગુણી લોકો વચ્ચે એને રાખવામાં આવે. બરોબર. અને જેવો જન્મ થાય એટલે તરત જ શું કરે છે લોકો? બંધનમાં, કે જો તું મારો કાકા છે, તું મારો મામા છે, તું મારી ફોઈ છે. બરોબર. તરત જ પેલાને બતાવે. બાળકને તો કઈ ખબર ના હોય. બરોબર ને. હે, તો તારે તો આમ કરવાનું છે, તારે એન્જિનિયર બનવાનું છે, તારે ડોક્ટર બનવાનું છે. તરત જ એને બધા બંધન લાગી જાય. બરોબર ને. આ ચાલુ થઈ જાય. જેવો આવે એટલે ગુણોથી તરત બંધ થઈ જાય. આ પરિસ્થિતિ છે. આગળ ભગવાન શું કહે છે? હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે અને મનુષ્યને સર્વ પાપ કર્મથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય તેવો સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. તો વિચાર કરો, આપણે સુખી થવું હોય તો આ સત્વગુણને સમજવો પડશે. કમસે કમ આપણે સત્વગુણમાં આવવું પડશે સુખી થવા માટે. બરોબર. ગમે તેવી દુઃખની પરિસ્થિતિ હોય, ગમે તે હોય. બરોબર. તો સત્વગુણ સુધી આપણે પહોંચવું જોઈએ. પણ એવી અત્યારે એની અંદર આ ખૂબ સરસ વર્ણન કહે છે કે નિર્મલ છે. નિર્મલ એટલે કેવું છે? કે શુદ્ધ છે. બરોબર. તો આપણે કેવી રીતે સત્વગુણને ઓળખી શકીએ? દાખલા તરીકે કોઈ વ્યક્તિને જોઈએ. બરોબર. તો આપણે બિલકુલ એનો સારો સ્વભાવ હોય ને, કે જો એનું હૃદય કેટલું નિર્મળ છે, તો એ સત્વગુણની અંદર હોય. પછી કોઈ જગ્યા છે. બરોબર. તો ગંદી હોય જગ્યા તો આપણને ના ગમે, પણ ચોખ્ખી જગ્યા હોય તો આપણને ગમે. બરોબર. તો નિર્મળ જગ્યા છે તો આપણે એમ જોઈએ કે જગ્યા અંદર સત્વગુણનો પ્રભાવ છે. બરોબર. ત્યાં આગળ શાંતિ હશે. બરોબર ને. કોલાહલ ને કલબલાટ નહીં હોય. અને તમને બધાને ખબર છે કે હવે આ શું છે? પ્રકાશ આપનારો છે. પ્રકાશ આપનારો એટલે શું? એ વ્યક્તિના શરીરમાંથી લાઈટ નીકળે ના, એને એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ગુણની અંદર હોય છે. તો તમે બી વિચારો છો, બરોબર, કે આપણને જ્યારે શાંત જગ્યા હોય, બરોબર ને, કે બિલકુલ શાંત વાતાવરણ હોય તો આપણને જ્ઞાન સમજવાની ઈઝી રહેશે. બરોબર. સમજ રહેશે. આ વસ્તુ આપણામાંથી જ આપણે શીખવાનું છે કે જ્યારે શાંતિ હોય, મનની શાંતિ હોય, જગ્યા શાંત હોય, ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઈચ્છા થાય, સમજી શકીએ. બરોબર ને. હે? અને સર્વ પાપ કર્મોમાંથી મુક્ત કરનારો છે. તો આપણને જ્યારે સતોગુણની અંદર હોય તો આપણને જ્ઞાન પ્રાપ્ત હોય કે કયું વસ્તુ આપણને બંધન કરે છે. કેમ કે સતોગુણની અંદર લોકો તમે જોજો કે આડોઅવળું ના કરે, હિંસા ના કરતા હોય, બિલકુલ શાંતિથી રહેતા હોય. બરોબર. કે પશુઓની હિંસા ના કરતા હોય. તો એ બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, કે મીન્સ કે મુક્ત કરનારો છે. એટલે મીન્સ એ એવા કામોની અંદર, જઘન્ય કામોની અંદર લાગતા નહીં. આવા આપણને આજુબાજુની અંદર ઘણા બધા લોકો જોવા મળે. બરોબર. અને ઘણી બધી એવી સંસ્થાઓ છે તો આપણને સત્વગુણની અંદર લાવવાની કોશિશ કરે છે. સત્વગુણની અંદર આવે એટલે બિલકુલ એનું મન શાંત થાય, સારી રીતે ભક્તિ કરી, પેલું શું કહે, ટીચિંગ સારું રીતે અનુભવીએ કે. બરોબર. સારી રીતે એમની ઘણી બધી એવી સંસ્થાઓ ચાલે છે ત્યાં આગળ લોકો ડોક્ટર, એન્જિનિયર બનતા હોય. બરોબર. તો એ લોકો માત્ર સત્વગુણ સુધી લાવે છે. બરોબર. પણ તમે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સુધી ના જાય તો આ સત્વગુણ પણ આપણને બાંધે છે. કેવી રીતે બાંધે છે? કે સુખથી બાંધે છે. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ કવિ હોય, સાયન્ટિસ્ટ હોય, ડોક્ટર હોય, બરોબર ને, તો એ લોકોને પૈસાની બધી સુવિધા હોય. તો એ લોકો શું કહેતા હોય કે ભક્તિ કરવાની કઈ જરૂર નહીં. કેમ કે જે લોકોને ગરીબ છે, બરોબર, જેને જરૂર છે, જે દુઃખી છે, એ લોકો ભક્તિ કરે. બરોબર. અમારે કઈ કરવાની જરૂર નથી. આ લોકોને આપણે એમ કહીએ કે ચાલો ભક્તિની અંદર આવો, તો ના થાય. કે એ સુખથી બંધાયેલા છે. બરોબર. અને જ્ઞાનથી પણ બંધ થઈ જાય. જ્ઞાનને કારણે શું આવે? આપણને જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થાય, ભલે સતોગુણની અંદર હોય, તો આપણને અભિમાન પણ આવી જાય છે. બરોબર. હે,
પણ અભિમાન આવી જાય તો આપણે શું થાય? અભિમાન આવી જાય તો આપણે પતિત થઈ જઈએ, બરોબર? સતોગુણની અંદર જે લોકો અત્યંત બુદ્ધિશાળી હોય, પણ પછી ઘણીવાર અભિમાનની અંદર એ પતિત પણ થતા હોય છે, બરોબર? એનું પતન પણ થતું હોય છે. તો આ સતોગુણ પણ આપણને આપણે સારાઓ નથી. અને સુખ ચાલો ગમે તેટલી અત્યારે સારી પરિસ્થિતિ, ગમે ત્યારે વાવાઝોડું આવી જાય, રોગ આવી જાય, તો શું એ લોકો વિસ્ટેન્ડ કરી શકે છે? કોરોના આવી ગયો, શું કર્યું? બરોબર ને? આવા ઘણા બધા લોકો હતા, બરોબર? કશું સમજી ના શક્યા, બરોબર? તો આ જે સતોગુણ છે એ પણ આપણને પાડી દે છે, બરોબર ને? એટલે મીન્સ સતોગુણ બે આ વેરિએશન થતું હોય છે. એટલા માટે ભગવાન આપણને ગુણાતીત થવાની વાત કરે છે, બરોબર? તો આગળ આપણે જોઈએ કે આજે રજોગુણનો શું પ્રભાવ છે. તો આગળ ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે. આનાથી દેહધારી જે સકામ કર્મથી બદ્ધ થાય છે. હવે રજોગુણી લોકો કેવા હોય છે કે અતિશય ધન ભેગું કરવું, બરોબર ને? કે એમને સંતોષ જ ના હોય, બરોબર? કે આજે આ ગાડી લીધી, બીજી ગાડી, ત્રીજી ગાડી, ચોથી ગાડી, બરોબર? કે આ આજે ફ્લેટનો માલિક છે, બંગલો, બરોબર? કે એવા 10 બંગલા હોય. તો અમર્યાદિત ઈચ્છાઓ, બરોબર? અને આવા લોકો આપણે ઘણીવાર જોઈએ છે, બરોબર ને? કેટલા બધા આસક્ત હોય, બરોબર? કોઈ પણ ચીટિંગ કરીને, બરોબર, હેરાન કરીને, બરોબર. અત્યારે ઘણી બધી એવી તમે સુસાઇડ ને એવા બધા કિસ્સા જોવો છો, બરોબર ને? હે, કે બિલકુલ એસીબી ની અંદર પકડાઈ જાય છે, કેમ કે અમર્યાદિત ઈચ્છાઓ, જે પગાર આવે છે એનાથી આ લોકોને સંતોષ નહીં હોતો. પછી ભ્રષ્ટાચારની અંદર શું લોકો એમને પકડાઈ જાય તો પછી શું થાય છે કે આવા રજોગુણી હોય છે, બરોબર? આજકાલ બધા સુસાઇડના પણ કિસ્સા બધા આપણે જાણી રહ્યા છે, બરોબર? તો આવી બધી અમર્યાદિત ઈચ્છા હોય છે. એને એ જ ખબર ના પડે કે મારા માટે આપણે સિમ્પલ વસ્તુ જોઈએ. ઘણું ઘણું લોકોને કેવું છે, થોડું સારું એવું ખાવા જોવે, ફરવા જોવે, સારું એવું થોડું ઘર જોવે, એની અંદર રહેવા જોવે, બરોબર? અને એમ કરીને જ આ શરીરની અંદર બધું છોડીને આપણે જવાનું છે પાછા, બરોબર? તો આ જે અમર્યાદિત ઈચ્છાઓ હોય છે, એની ઈચ્છાઓ ક્યારે એનો અંત નથી આવતો. કે કોઈ સ્ત્રીને ભોગવાની ઈચ્છા હોય, પોતાની સુંદર પત્ની હોય, બરોબર, છતાં પણ શું કરે કે બીજી સ્ત્રીઓ પર ખરાબ નજર રાખે, બરોબર? પોતાને એવું સારું એવું ઘરે પર ખાવાનું મળતું હોય તો જાત જાત જગ્યાએ ખાવાનું છે. પછી શું થાય? આની અંદર રોગ પેદા થાય ને બધા સમસ્યા પેદા થતી હોય. તો આપણે જ્યારે આવું બધું ઓબ્ઝર્વ કરીએ તો બિલકુલ આપણે જોઈએ કે આપણે કયા ગુણની અંદર છે, બરોબર? એ સમજી શકીએ. અને આ શું કરે? સકામ કર્મથી બાંધે છે, બરોબર? તે નકરી બસ આ વ્યક્તિ કેવું છે, મજૂરી જ કર કરે, મજૂરી જ કર કરે, બરોબર? આવા વ્યક્તિને આપણે એમ કહીએ કે ચાલ ભક્તિની અંદર ચાલ, તો ના આવે, બરોબર? કે મારે તો મજા છે, મારે તો ઘણું બધું ભેગું કરવાનું છે, મારે તો 10 પેઢી ખાય એટલું બધું ભેગું કરવાનું છે, બરોબર? મારે તો મોટો ધની બનવાનું છે, બરોબર? મારે તો મુકેશ અંબાણી બનવાનું છે, અનિલ અંબાણી બનવાનું છે, બરોબર? તો આપણે ઇતિહાસની અંદર જોઈએ, બરોબર, તો કેટલા બધા થઈ ગયા, બરોબર? પેલો સિકંદર જ્યારે મૃત્યુ પામ્યો ને, ત્યારે એનું તમે જોજો, એ કે શું કહેતો હતો કે જ્યારે હું મૃત્યુ પામું ને, કે મારી જે ઠાઠડી છે ને, એની અંદર મારા હાથ બંને બહાર રાખજો. એટલે લોકોને એ ખબર પડે કે મૃત્યુ પછી હું કંઈ પણ સિકંદર તરીકે આખે ભલે પૃથ્વીને ઘણી બધી આખી પૃથ્વી, અડધી પૃથ્વી વધારે જીતી લીધી, બરોબર, પણ છતાં હું સાથે લઈ જઈ શક્યો. આ વસ્તુ આપણે સમજવાનું છે. આગળ કહે છે, હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે, બરોબર? મોહ એટલે બરોબર અજ્ઞાન, બરોબર? અજ્ઞાન, બિલકુલ જે તમોગુણની અંદર બિલકુલ અજ્ઞાન છે. આ કાલે માતાજી તો કે અજ્ઞાન એ જ બધા દુઃખનું કારણ છે, બરોબર? તો એ તમોગુણને લીધે, તમોગુણની અંદર મોહ હોય એટલે કેવું છે? આપણી ભયંકર આસક્તિ હોય, બરોબર? આપણે પુત્ર પુત્રી, બરોબર, આપણે જે જોયું કે બધાના પિતા ભગવાન છે, જીવ જેવી જેવી ઈચ્છા કરેલી એને મૂકવામાં આવ્યો છે, બરોબર? કે આપણે પેલો શું કહેવાય, એમના દ્રષ્ટાંત દ્વારા પણ આપણે જોયું કે પહેલા અધ્યાયની અંદર, બરોબર, કે પેલા ચિત્રકેતુ રાજા, બરોબર, એમના દીકરાને પૂછવામાં આવે, બરોબર, કે ફરી સજીવન કરે છે તારે, કે કોનો તું બેટા મને કેમ છોડી જતો, કે કયા પિતા, બરોબર ને? હું તો તમારો પુત્ર નથી, બરોબર? કે કયા જન્મ? આ જન્મના, પેલા જન્મના, કયા જન્મના મારા પિતા, બરોબર? તો આ તો વારંવાર સાયકલ ફર્યા કરતું હોય છે, બરોબર? પણ આપણે વિચારીએ કે આજ મારું છે, બરોબર? તો પણ આપણે એવું નથી કે એમને છોડી દેવાનું છે. આ બધું અન્ડરસ્ટેન્ડિંગ લાવવાની છે, બરોબર? કે ભગવાનના ભક્તો કેવું છે, ક્યારેય એવું નથી કરતા, બરોબર? કે તમોગુણની અંદર કે ત્યાગ આપણે જોઈશું કે તમોગુણની અંદર ત્યાગ કેવો હોય. તો આપણે ક્યાંય એવું છોડવાનું નથી, આ સમજવાનું છે, બરોબર? તો અજ્ઞાનને કારણે આપણને તમોગુણ હોય છે, એની અંદર આપણે ખૂબ જીવો પ્રત્યે આસક્તિ હોય, બરોબર? એના કારણે આપણે બધી પીડા અનુભવાય, બરોબર? એ લોકો જાત જાતના એવા કાર્યો કરતા હોય, એને આપણને દુઃખ પહોંચાડે. પછી આ ગુણના પરિણામો ઉન્માદ એટલે પાગલપન, બરોબર? એટલે આવા લોકો કેવા હોય? બિલકુલ પાગલપનની અંદર હોય. હવે સતત ડિપ્રેશનની અંદર હોય, બરોબર, આળસની અંદર હોય અને નિદ્રાની અંદર હોય. હે, તો એને કામ કરવાનું ના ગમે, એને ઊંઘવાનું ગમે, બરોબર? અને એ બધી જીવને બાંધે છે, બરોબર? તો આજે તમોગુણ વિશે તો કેવું છે કે ડોક્ટરની પણ ડિગ્રી પણ હોય છે એવી બધી પાછળથી, બરોબર? એને સાયકાટિક એવું કંઈ કહેવાય છે, બરોબર ને? તો એની અંદર કેવું છે, આવા લોકોની ટ્રીટમેન્ટ થતી હોય છે, કેમ કે લોકો જ્યારે પોતાની આસક્તિની અંદર, તમોગુણની અંદર હોય, જ્યારે એવું જ્ઞાન આપે બિલકુલ ડિપ્રેશનમાં આવી જાય છે, બરોબર? અને આપણે બી આપણી પાસે પણ એવા બધા ઘણા એવા ભક્તો છે, બરોબર ને?
કે એ લોકો પોતે સ્વીકારે છે કે અમે પહેલા ભગવદ્ ગીતા પહેલા આવી ડિપ્રેશનની ગોળીઓ લેતા હતા, પણ અત્યારે ધીમે ધીમે ભગવાનની કૃપાથી જ્યારે આ બધું સમજાયું છે, બરોબર ને, ત્યારથી અમારી એ ગોળીઓ પણ ઓછી થઈ ગઈ છે, બરોબર. બીપીની અમુકને ગોળી ઓછી થઈ ગઈ છે, બરોબર. હે, તો આવી બધી પરિસ્થિતિ છે. તો બિલકુલ ભક્તો આવું બધું પ્રેક્ટિકલ કરતા હોય છે કે મારે આ તમોગુણથી રજોગુણ અને સતોગુણ કેવી રીતે સમજવાનો છે, અને આપણે પણ આ સારી રીતે સમજવાનું. અને સામેવાળો બી જ્યારે આવી વ્યક્તિ જ્યારે આવું કોઈ વર્તન કરતું હોય ત્યારે આપણે જાણવાનું છે કે બિલકુલ તમોગુણની અંદર છે, બરોબર. સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે આપણે કોઈ શાંતિથી બેઠા છે, બરોબર. કોઈ એક ગાંડો વ્યક્તિ આવે છે, બરોબર. તો ગાંડો વ્યક્તિ આવે તો શું કરશે, બરોબર. તો આપણને તરત જ કોઈ પથ્થર મારી દે, બરોબર ને. પણ જે સત્વગુણની અંદર વ્યક્તિ હશે તો વિચાર કરશે કે આ મને કોઈ ઓળખતો નથી, આને કેમ પથ્થર માર્યો, તો એ સમજ કારણ સુધી જવાની કોશિશ કરશે. જ્યારે રજોગુણી હોય તો શું કરશે, બીજાને કહેશે, કોઈ પૈસા આપી દે, જો મને કેમ પથ્થર માર્યો તો એને મારો, બરોબર. હવે કંઈક એને વાગી ગયું, મૃત્યુ પામે, તો એને સજા ભોગવવી પડશે. હવે તમોગુણી તો વિચાર જ ના કરે, બરોબર. એ તો તમોગુણી તો સીધો એની પર એક્શન જ લઈ લે, અને કદાચ એનું મૃત્યુ થઈ ગયું, બરોબર, તો તરત જ એને જેલની સજા થશે, બરોબર. અને જેલની અંદર કેસ ચાલશે, તો કે છે એ તો ભાઈ ગાંડો હતો અને ગાંડા પર તમે આવી એક્શન લઈ લીધી, તો તરત જ એને સજા ભોગવવી પડશે. તો આપણે બિલકુલ પતિત નથી થવાનું, અને આ વસ્તુને સમજવાની છે કે કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર છે એ બિલકુલ તમોગુણ રજોગુણને લીધે છે, અને એ હજુ એને એવી આવું જ્ઞાન નથી પ્રાપ્ત થયું, એને કારણે આ બધું વર્તન કરી રહ્યો છે, બરોબર. આગળ આગળ ખૂબ સરસ ભગવાન કહે છે, હે ભરતપુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે, બરોબર. તો આ જોવાનું છે સુખથી, એટલે આપણને જે સુખી હોય, બરોબર, તો સુખ એ સારું નથી, કેમ કે સુખ તરત જ આપણે પતિત થઈ જઈએ છે, બરોબર. કેમ કે આ ગુણોનું વેરિએશન આપણે આગળના શ્લોકની અંદર જોઈશું કે સતોગુણ પાછો રજોગુણ તમોગુણ, આનું વેરિએશન પણ થતું હોય, સ્ટેબલ રહેતું નથી, બરોબર ને. આ બધું કોન્સ્ટન્ટ આ બધું ચાલ્યા કરે, ભલે સતોગુણની અંદર ગમે તેટલો માણસ હોય, તરત જ એ તમોગુણની અંદર આવી જશે, ગુસ્સો આવી જશે, બરોબર, અને તરત જ એનું રિએક્શન આપી દેશે. તો આ વેરિએશન પણ સતત થયા કરે છે. તો આગળ ભગવાન ખૂબ સરસ આ શ્લોકની અંદર કીધું, શું કે છે, હે ભરતપુત્ર, કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ કરીને મુખ્ય બની જાય છે, તો કોઈક વાર સત્વગુણ પાવરફુલ બની જાય અને રજોગુણ તમોગુણ ઓછા થઈ જાય. તો કોઈ વખત રજોગુણ પાવરફુલ થઈ જાય તો સત્વગુણ અને તમોગુણને પરાસ કરી નાખે, અને કોઈક વાર તમોગુણ પાવરફુલ થઈ જાય તો સત્વગુણ અને રજોગુણનો પરાસ કરે. આ વસ્તુ આપણે એક દિવસની અંદર પણ જોઈ શકીએ, આપણી અંદર પણ આવું પરિવર્તન આવે છે, બરોબર. આપણે જ્યારે સવારની અંદર હોય ને, સવારની અંદર હોય ત્યારે આપણે સત્વગુણની અંદર હોય, ખૂબ સરસ એવું મસ્ત ભગવાનનું થોડી માળા કરીએ, પેલે કરીએ, પછી જેવો બપોર થાય એટલે રજોગુણની અંદર આવીએ, રજોગુણની અંદર જઈએ એટલે આપણે ઓફિસે જઈએ, પૈસા કમાવા જઈએ, બરોબર. અને ત્યાં આગળ કેવું છે, જ્યારે આપણું કીધું લોકો માને ના, બરોબર. રજોગુણ એટલે કે આપણને કોઈ ટાર્ગેટ આપવામાં આવેલું હોય કે આટલું કરવું જોઈએ, તો આપણી નીચે માણસો કામ કરતા હોય, બરોબર. તો એ કામ કામ આપણે સતત રજોગુણની અંદર હોય કે ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે. જ્યારે આ લોકો ના પૂરું કરે તો શું આપણને આવે, તરત જ પછી ગુસ્સો આવે, બરોબર. અને ગુસ્સાની અંદર આપણે ચાલ્યા હોય, અને પછી એ ગુસ્સાની અવસ્થાની અંદર આપણે ઘરે આવીએ, ત્યારે આપણું બાળક આપણે કોઈ નજીક આવે કે આપણી પત્ની આપણને કોઈ કમ્પ્લેન કરે, તો તરત જ ગુસ્સાની અંદર આવી જઈએ, બરોબર ને. તો આપણે તરત જ તમોગુણની અંદર આવી જઈએ, બરોબર. પણ આ વસ્તુ આપણે જ્યારે ભક્તિની અંદર હોઈએ છીએ ત્યારે, બરોબર ને, કે જ્યારે સવારમાં વહેલા 4:30 વાગે ઉઠીએ, મંગળા આરતીની અંદર જોડાઈએ, ભગવાનના જાપની અંદર જોડાઈએ, બરોબર. અને પછી શું થાય, ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરીએ, ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરીએ, અને પછી સરસ એવો પ્રસાદ થાય, તૈયાર થાય, તો ટિફિન લઈને આપણે ચાલો મારા પરિવારને મારા પરિવારની અંદર પણ ભગવાનના ભક્તો છે, એની સેવા માટે ધનની જરૂર છે, ભગવાનની સેવા માટે ધનની જરૂર છે, તો એવા ભાવથી કમાવા જઈએ, બરોબર. અને ત્યાં પણ એવું, બરોબર, કે એને પ્રેમથી સમજાવીએ કે બરોબર, કે તને નોકરી એટલા માટે રાખ્યો છે કે આ તારી આ જવાબદારી છે. કે હંમેશા કેવું છે, આ વસ્તુ બધાને થતું હોય ઓફિસની અંદર, બરોબર. આ મારી સાથે પણ એવું થતું હતું, બરોબર, કે જ્યારે હું આ લોકોને મારી નીચે બધા કામ કરે એને કહું ને, એટલે હરખી રીતે કામ ના કરે, પણ એ વખતે એમને એવું જ કહું કે કોઈ પણ મારું પણ પર્ટિક્યુલર કામ છે, તારું પણ પર્ટિક્યુલર કામ છે, ભાઈ, તારે આ કરવાનું છે, બરોબર. જો તું ના કરીશ તો તને નોકરીમાંથી છૂટો કરશે તો તને નુકસાન થશે, બરોબર. તો આવું બધું પરિસ્થિતિ હોય તો આપણે બધાને સમજાવતા હોય, કેમ કે અમુક લોકો કેવું જાણી જોઈને આવી રજોગુણ તમોગુણની અંદર આ બધી બધાને જ આવતું હોય વસ્તુ, બરોબર. પણ જે ભક્તો હોય છે બિલકુલ ગુસ્સો ના કરે, એને બિલકુલ પ્રેમથી સમજાવે. અને સિચ્યુએશન કેવું છે કે જેવા માણસો હશે ને, તમે જોજો પ્રકૃતિનો પણ એવું પ્લાનિંગ હોય છે ને, કે જેવા માણસો હશે ને એવા જ આપણને ભટકાશે. જો આપણે સતત તમોગુણી હશે ને તો આપણને એવા ભટકાઈ જશે. પણ આપણે કેવું છે, કદાચ ઘણીવાર એવા પુણ્ય કર્મો, આપણા પાપ કર્મો થયેલા હોય, એને કારણે આપણા કોઈ એવા પરિવાર જોડે આપણને જન્મ પ્રાપ્ત થઈ જાય, કે એવી આપણને મિત્રતા થઈ જાય, એને કારણે આપણું જે પતન થાય છે, આપણે દુઃખી થઈએ છીએ, એ વસ્તુ અલગ છે. પણ એ વસ્તુ આપણે સમજવાની છે. પણ જ્યારે નોર્મલી કેવું છે, આવું જ હોય કે જે દારૂડિયો હોય ને એને દારૂડિયા જોડે ફાવે, બરોબર છે, ભક્ત હોય ને ભક્ત જોડે ફાવે, બરોબર છે, વ્યભિચારી હોય ને વ્યભિચારી જોડે ફાવતું હોય છે. તો આ બધું આ બધી પરિસ્થિતિ છે,
બરોબર. પણ આ શું છે કે એના કારણે શું મનની પરિસ્થિતિ થાય છે, તો આ બધી ચારે બાજુથી ખેંચતાણ ચાલે છે. બરોબર. સતોગુણ ખેંચે, તજોગુણ ખેંચે, બિલકુલ. પછી વ્યક્તિ શું છે, ટેન્શનમાં આવી જાય, તણાવની અંદર આવી જાય. બરોબર. પછી સુસાઇડ પર આવી જાય છે. બરોબર, કે આત્મહત્યા કરવાનો કોશિશ કરે છે. પણ આ જ્યારે આપણે આ વસ્તુ સમજીએ તો ચોક્કસ આપણને સમજાય. આગળ શું કહે છે કે જ્યારે શરીરના સર્વદ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સતોગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. બરોબર. તો સત્વગુણ આપણે ક્યારે આપણને આપણાની અંદર સત્વગુણ આવ્યો? બરોબર. તો શરીરના બધા દ્વારો, હરે કૃષ્ણ બતાવી શકો છો કેટલા દ્વાર છે આપણા શરીરની અંદર? 9. હા પ્રભુજી, હરે કૃષ્ણ બતાવી શકો છો? 2 હાથ, 2 પગ, 2 કાન, 1 નાસિકા, ગુદા અને જનેન્દ્રિય. બરોબર. તો શું છે કે એ જ્ઞાનથી પ્રકાશિત થઈ, જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય એટલે આપણને ખબર પડે કે આપણે કેટલો જીભથી કેટલો ખોરાક લેવાનો છે, જીભથી કેટલું બોલવાનું છે. બરોબર ને? પછી જીભથી આંખોથી કેટલું શું જોવાનું છે, નાકથી શું સૂંઘવાનું છે, કાનથી શું સાંભળવાનું છે. બરોબર. તો ચામડીથી શું સ્પર્શ કરવાનું છે. તો આપણને એ અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય, આપણી લિમિટ બહાર આવી જાય કે આપણે પેલું જોયું ને કયું 5મા અધ્યાયનો 22મો શ્લોક, યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોનો એવ તે આદ્યતવંતુ કોંતે નતિ સુરમંતે બુધ, કે આ ઇન્દ્રિયો દ્વારા આપણે સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે. જો ઇન્દ્રિયોને આપણે બેફામ બનાવીશું, બરોબર, તો આપણે શું થશે કે જે ઇન્દ્રિયો આપણને જે સુખ આપે છે એ જ આપણને દુઃખ આપવાનું ચાલુ કરી દેશે. બરોબર. તો આપણને આપણી મર્યાદા ખબર પડશે. બરોબર. પણ જ્યારે આ કાર્ય જ્યારે સતોગુણની અંદર થવામાં આવે, બરોબર, કે આપણે ભગવાનનો પ્રસાદ લઈએ, બરોબર, ભગવાનને ચડાવેલા ફૂલ સૂંઘીએ, ભગવાનની કથા સાંભળીએ, બરોબર, ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરીએ, બરોબર. તો આ બધું જ્યારે પ્રેક્ટિકલી થાય, બરોબર, તો આ સતોગુણથી પણ પર થાય. બરોબર, કે ગુણાતીત અવસ્થાની અંદર ધીમે ધીમે પહોંચે. તો આ વસ્તુ આપણે અનુભવી શકીએ. બરોબર, કે લિમિટેશન કે નથી મંચુરિયન છે, બરોબર, એવું તેવું નથી ખાવાનું, કે તે જ ખોરાક નથી ખાવાનો, કે સવારે આપણને દુઃખ થઈ જાય છે, પીડા થઈ જાય છે, આખો દિવસ બગડે છે, મૂડ ખરાબ થાય છે. તો ચોક્કસ સમજ આવી જાય છે. બરોબર ને? બરોબર. તો આજ પરિસ્થિતિ આ કેવું છે, આપણે પોતે એનાલિસિસ કરવાનું છે આપણાની અંદર કે હું ખરેખર શું પરિસ્થિતિ છે મારી. હે ને? તો આગળ આગળ કે છે ભગવાન કે છે, હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર અધ્યમ, અનિયંત્રિત ઈચ્છા, લાલસાના લક્ષણો પ્રગટ થાય છે. બરોબર. આસક્તિ, બરોબર, કે હું મેળવી જ લઈશ. બરોબર. કોઈ પણ સ્ત્રી પ્રત્યે, બરોબર, કે પોતાની સુંદર પત્ની હોય તો ના ના ના, હવે હું બીજી પત્ની લઈ આવીશ. બરોબર. સકામ કર્મ, બરોબર, કે હા આ ટાર્ગેટને હું પૂરું જ કરીશ દિવસ રાત. આપણે એ લોકોને કહીએ ને કે ના ના ના, હું તો ઓવર ટાઈમ કરીશ. બરોબર ને? હું દિવસ રાત કામ કરીશ અને બધું ભેગું કરીશ. એટલે ઉગ્ર ઉદ્યમ પણ આવે, ઘણી બધી એને મજૂરી કરવી પડે. અને અહીંયા અનિયંત્રિત ઈચ્છાઓ, કે એની ઈચ્છાઓ પૂરી ના થાય, એક ઈચ્છા પૂરી થાય ને બીજી ચાલુ થાય, એક ઈચ્છા પૂરી થાય ને બીજી પર ચાલુ થાય. અને લાલસાના, બરોબર, અને આવું બધું એને પ્રાપ્ત થઈ જાય ને, છતાં પણ એની લાલસા ઓછી ના થાય. હજુ કેવી રીતે ધન પ્રાપ્ત કરવું? બરોબર. શેર માર્કેટની અંદર લાગેલા હોય, બરોબર, ઘણા બધા એવા કામોની અંદર લાગેલા હોય લોકો, કેવું થાય, એની નકરી લાલચ હોય, અને જ્યારે પતિ થાય તો તરત જ સુસાઇડ કરતા હોય છે, ગમે તે પરિસ્થિતિ આવી જાય છે. પછી હે કુરુ પુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. અંધકાર એટલે કઈ સમજ ના પડે. બરોબર. જ્યારે ડિપ્રેશનમાં વ્યક્તિ આવી જાય તમોગુણની અંદર, કે જ્ઞાનની અંદર સમજ ના હોય. પછી જડતા, આવા લોકોને આપણે ગમે તેટલું કહીએ ને, એમ કર તેમ કર, એમ આપણું કીધું માનન નહીં, બિલકુલ એના ઉપરથી જાય, બધું બાઉન્સ જ જાય. બરોબર. અને ઉન્માદ એટલે પાગલપન. બરોબર. કંઈ પણ કરી શકે આ લોકો. બરોબર ને? કઈ ના વિચાર કરે કે સુસાઇડ કરવું, કે એમના વિચારે કે મારા બાળકો છે, મારા પત્ની છે, આવું ના કરવું જોઈએ, મારો માતા પિતા છે, ના વિચાર કે ઉન્માદની અંદર. અને મોહની અંદર એટલે બિલકુલ પેલું સ્ત્રીની અંદર આસક્તિ હોય ને, બરોબર ને? ખબર ને તમને પેલું સ્ટેપ બાય સ્ટેપ કેવું પતન થાય છે. બરોબર. 62-63 અધ્યાયની અંદર આપણે બીજા 62-63 શ્લોકની અંદર બીજા અધ્યાયની અંદર આપણે જોયું વ્યક્તિનું કેવી રીતે પતન થાય છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ બધી પ્રોસેસ ચાલતી હોય છે. તરત તરત બધું ના થાય. આ બધું બિલકુલ પ્રોસેસની અંદર ચાલતું હોય છે. પણ આપણે જ્યારે આ સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ, કોઈ પણ વ્યક્તિની અંદર, પરિવારની અંદર પણ આવા આપણી જોડે લોકો હોય, બરોબર, તો આને કેવી રીતે આવી રીતે બહાર કાઢી શકાય? બરોબર. આપણને બધી એવી ચિંતા થતી હોય, તો આ બધું આપણે સમજશું, તારે એમને સમજાવી શકીશું. બરોબર. આગળ ભગવાન શું કહે છે કે જ્યારે આવી રીતે સતોગુણ, રજોગુણ અને તમોગુણની અંદર, તો એની ગતિ શું થાય? બરોબર. તો ક્યાં જશે? તો ભગવાન ખૂબ સરસ કહે છે, જ્યારે સતોગુણની અંદર મૃત્યુ પામે છે ત્યારે એ મહર્ષિઓના ઉચ્ચતર લોકની અંદર જાય છે. મહર્ષિઓનો ઉત્તર લોક એટલે તપસલોક, જનસલોક, મહરલોક અને શું કહેવાય, સ્વરલોક, આપણે ના બ્રહ્મલોક. બરોબર. આ 4 લોક છે. અને બીજો સ્વરલોક છે, એ સ્વર્ગલોક છે. તો આ લોકો શું છે, મહર્ષિઓના લોકની અંદર જાય છે. ત્યાં આગળ બિલકુલ શાંતિથી રહે છે, ભગવાનની તપસ્યા કરી શકે છે. બરોબર. તો સત્વગુણની અંદર આપણી ગતિ પણ સારી છે. બરોબર. પણ આપણે જોયું કે ગોલોક ચાટની અંદર જ્યારે સત્વગુણની અંદર જ્યારે બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય છે, ત્યારે આ જે બધા લોકો પણ 14 લોકનો પણ નાશ થાય છે. તો આપણા માટે એ પણ સારું નથી. બરોબર.
આગળ કે છે, જો રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. તો હવે જ્યારે જે લોકો રજોગુણની અંદર હોય, સતત ઈચ્છા હોય, એ સકામ કર્મ કરનારની અંદર લાગે, એટલે જન્મથી જે લોકો ટાર્ગેટથી ચાલતા હોય, ખૂબ મહેનત કરતા હોય છે, ખૂબ કરતા હોય છે. અને અત્યારે તો તમે જુઓ છો આજુબાજુની અંદર જે લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે, ખૂબ પૈસા કમાતા હોય, એની અંદર તો બધા પેલા જેના મા બાપને બધા કેટલો ગર્વ કરતા હોય છે, જો મારો બાપ, મારો દીકરો કેટલું કમાય છે, મારો પતિ કેટલું કમાય છે, બરોબર ને? અને બિલકુલ કેટલી મજૂરી કરતો હોય છે, હે ને? તો શું છે, સારું છે, બરોબર. તો આપણે આ વિચારવાનું છે, બરોબર. પછી તમોગુણની અંદર, પશુ યોનિની અંદર, તો આપણે તો વિચારીએ કે આપણા દીકરા દીકરી છે વ્યસનની અંદર ના લાગે, બરોબર. તો વિચારવાનું કે એમનો બીજો જન્મ પણ આપણે સારો પ્રાપ્ત કરવાનો છે. આ જન્મની અંદર તો એ સારું થાય, પણ બીજા જન્મની અંદર પણ સારું એવી ગતિ પ્રાપ્ત કરે એવું વિચારવાનું છે. તો પછી આપણે જે પિંડદાનની આપણે જે ક્રિયા કરવામાં આવે, બરોબર ને, એ કરવાની જરૂર પડે. એવું કહેવાય છે કે વૈષ્ણવ જ્યારે કોઈ પણ વ્યક્તિ વૈષ્ણવ બને છે ને, તો એની 7 પેઢી ઉગરી જાય છે. વિચાર કરો કે વૈષ્ણવ બને એટલે ભગવાનનો પ્રસાદ જ્યારે બનાવે છે, ભગવાનના ભક્તોને અર્પણ કરે છે, અને એના એ વૈષ્ણવને કારણે એના પરિવારની અંદર એને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે, બરોબર. આ ભગવત ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત, તો બિલકુલ આ રજોગુણ તમોગુણથી એ કેવી રીતે કાર્ય કરે છે એ બધું સમજી શકે છે. તો એની બીજી ગતિ પણ એવી રીતે નહીં થાય કે એની ગતિ પણ સારી રીતે થશે. આગળ કે છે, ભગવાન કહે છે કે શું એનું ફળ કેવું છે, તો પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે, બરોબર. આપણે જે પુણ્ય કર્મની જે આપણે ક્રિયા કરીએ છીએ એ સત્વગુણની અંદર આવે છે, બરોબર. જે આવા મંદિરો બનાવવા છે એ સત્વગુણની અંદર છે, બરોબર. કે શ્રેષ્ઠ શુદ્ધ સત્વગુણની અંદર ગયો, બરોબર. કે નુગરાજાની ઘટના દ્વારા આપણે જોયું કે માધવ સેવા એ માનવ સેવા નથી, બરોબર ને? તો એ માનવ સેવા એ માધવ સેવા નથી. એટલે જે આપણે તો કોઈ પણ પ્રોસેસ કેવું, માનવ સેવા એટલે માધવ સેવા એટલે ભગવાનને કરવાની છે. કોઈને પણ પ્રસાદ આપીએ, બરોબર, અન્નદાન કરીએ તો પહેલા ભગવાનને અર્પણ કરીએ, પછી લોકોને આપીએ, તો એનું કેવું છે, પુણ્ય કર્મ પ્રાપ્ત થાય. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે. તો રજોગુણની અંદર જુઓ તમે, બરોબર, કે લોકોની એટલી બધી ઈચ્છાઓ હોય છે અને સિટીની અંદર આવે છે, પોતાની પરિસ્થિતિ નહીં હોતી બરાબર, તો બધા એવા વિવિધ પ્રકારના ઝૂંપડા બનાવે છે, બરોબર. અને એની અંદર રહેતા હોય, આટલી બધી ઘણા બધા બચ્ચા બાળકો હોય, બરોબર. તો શું થાય, પછી એ દુઃખી થતા હોય છે. અને તમોગુણની અંદર મૂર્ખામીઓ પરિણમે છે. આ ચિત્રની અંદર તમે બીજા ચિત્રમાં જોઈ રહ્યા છો, બરોબર છે. તમોગુણી લોકોને કામ સોંપો તો શું કરે કે હંમેશા એને નજરમાં રાખવા પડે, બરોબર ને? નજરમાં રાખવા પડે, નહીં તો આ સીડી કેવી રીતે બનાવી છે તમે જોઈ લો ને, કે આડીઅવળી કે માણસને જવા માટે જગ્યા પણ નથી રાખી. તો તમોગુણી લોકો આવે છે, બિલકુલ એને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે. જે મજૂર વર્ગની અંદર આપણે જોયું ને કે અન્નમય ચેતના અને પ્રાણમય ચેતના, જે મજૂરીની અંદર લાગેલા છે, સતત મજૂરી કરે છે, તો એ લોકોની અન્નમય અને પ્રાણમય ચેતના હોય છે. એટલે આપણે એમને ગાઈડ કરવા પડે કે આ કર, પેલું કર, એવી રીતે, બરોબર ને? તો આ પરિસ્થિતિ છે. આગળ ખૂબ સરસ ભગવાન કહે છે, સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે અને રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. હવે જો તમારે વાસ્તવિક જ્ઞાન એટલે ભગવાનનું જ્ઞાન વિશે, બરોબર, જ્યારે તમે સત્વગુણની અંદર હો, તમને આપણે જે કાલે બ્રહ્મપુચ્છ વિશે જાણ્યું, બરોબર ને, તો એને ખબર પડે કે ધીમે ધીમે કઈ વસ્તુની અંદર દુઃખ છે, કઈ વસ્તુની અંદર સુખ છે, તો એ ભેદ કરી શકે. એને કારણે પછી કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, એની અંદર દુઃખ છે, તો શું કરે છે, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરે. તો એ જ્ઞાનની અવસ્થાની અંદર આવે, બરોબર. અને રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. તો રજોગુણથી નકરો લોભ છે, પ્રાપ્ત થયું છે એની અંદર સંતોષ નથી થતો. અને તમો ગુણથી શું આવે છે, પ્રમાદની અંદર નકરી આળસ, મોહ અને અજ્ઞાન, બરોબર. તો બિલકુલ આપણે અજ્ઞાનની અંદર રહીશું તો ચોક્કસ આપણે દુઃખી થઈશું. તો આ તમોગુણને કેવી રીતે પેલે કરવાનું? આગળ ફરી પાછા ભગવાન કહે છે કે સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉચ્ચતર લોકોમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી પર રહે છે, અને જે ધૂણાજનક કર્મોમાં ગુણ હોય છે તેને નીચે નરક લોકમાં પ્રાપ્ત થાય છે, બરોબર. તો ઉચ્ચ લોકની અંદર જાય કે એવી રીતે સત્વગુણની અંદર ઉચ્ચ લોક, બધા સતલોક, જનસલોક, તપસલોક, બરોબર, એ બધા ઉચ્ચ લોક છે, સ્વર્ગલોક, બરોબર. અને જે રજોગુણી છે, જેને પાછી ભોગવાની બહુ ઈચ્છા છે, એને પાછા પૃથ્વી પર મોકલવામાં આવે છે, બરોબર. અને ધૂણાજક તમોગુણની અંદર હોય છે, એને નીચે નરક લોકની અંદર જે ખરાબ કામની અંદર લાગેલા છે, તો એમને શું કરવામાં આવે છે, એમને નરક લોકની અંદર આવે છે. અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતલ, બધા નીચેના લોક પણ છે. એની નીચે 28 નરક પણ છે. એની અંદર નરકની અંદર પણ આવી રીતે મોકલવામાં આવે છે, બરોબર. તો આગળ ખૂબ સરસ આપણે આવો સાધના ચાર્ટ આપણે પણ જોઈ લીધો, બરોબર. કે સાધના ચાર્ટની અંદર આપણે જોયું કે આપણે વચ્ચે છે, બરોબર. તો વચ્ચે આપણે હંમેશા રજોગુણની અંદર, બરોબર, અને ઉપરના જે ઉપર સત્વગુણનો પ્રભાવ વધારે છે, વચ્ચે આપણે રજોગુણનો પ્રભાવ છે, અને નીચે તમોગુણનો પ્રભાવ વધારે છે. તો અલગ અલગ એવી ગતિ પણ છે. તો આપણે જેવી જીવે કરેલી ઈચ્છા પ્રમાણે આપણે અલગ અલગ લોકોની અંદર જોઈ શકીએ છીએ. તો શું આ જે પ્રકૃતિ છે, બરોબર, સત્વગુણ, રજોગુણ, તમોગુણને આપણે પાર કરી શકીએ, બરોબર? તો કોઈ વ્યક્તિ રજોગુણી છે, તમોગુણી છે, એને શું આપણે સુધારી શકીએ, બરોબર ને? તો ચોક્કસ જે વ્યક્તિ પ્રોસેસ સ્વીકારે છે, આપણને જે ભગવાને બતાવેલી, બરોબર, 17મા 18મા અધ્યાયની અંદર પણ આપણને પ્રોસેસ બતાવશે, પ્રેક્ટિકલ બતાવશે. તો કેવી રીતે આને આપણે ઓવરકમ થઈ શકીએ, બરોબર, કે સત્વગુણની અંદર આવી શકીએ, ગુણાતીતની અંદર. તો ખૂબ સરસ ભગવાન આપણને કહે છે, શું કહે છે, જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે,
બરોબર. તો આપણે જોયું કે ત્રીજા અધ્યાયના 27મા શ્લોકની અંદર શું કીધું કે પ્રકૃતિ હે ક્રિયામાણી ગુણાની કર્માણી સર્વસ અહંકાર વિભૂત આત્મા કરતા મિતિ મન્યતે. કે આ જે કાર્યો છે એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. પણ જે જીવ મિથ્યા અહંકારને કારણે શું માને છે? પોતે આ કાર્યોનો કરતા માને છે. બરોબર ને? તો આપણને ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં કીધું. તો આજે અને કાલના અધ્યાયની અંદર ખૂબ સરસ રીતે જોયું. શું કીધું કે બધી જે ક્રિયાઓ છે એ આ 3 ગુણો દ્વારા, સતોગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા થાય છે. બરોબર. અને એને કારણે જીવ ફસાય છે. એ પ્રમાણે એની ગતિ પ્રાપ્ત કરે છે. તો પણ જ્યારે આ વસ્તુને આપણે જાણી લઈએ તો સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર, બરોબર, એ પણ આપણને બાંધે છે. તો આપણે શું છે? ગુણાતીત અવસ્થાની તો શું છે? પરમેશ્વરને પણ જાણી લે છે કે જેઓ આ ત્રણેય ગુણોથી પર છે. બરોબર. હવે વિચાર કરો, કોઈ પણ વ્યક્તિ બંધાયેલો છે. બરોબર. સિમ્પલ વસ્તુ છે કે હું બંધાયેલો છું, તો પછી સામેવાળો વ્યક્તિ પણ બંધાયેલો છે, તો શું મને છોડી શકે? બરોબર. એના માટે સામેવાળો વ્યક્તિ છૂટો હોવો જરૂરી છે. બરોબર ને? તો ઘણા બધા લોકો કે છે ભગવાન આવે છે તો માયાથી બંધાઈ જાય છે. બરોબર. ભગવાન એને પેલો જરા નામનો શું આવે છે, મીન્સ શિકારી આવે છે, તો એમનો વધ કરે છે. બરોબર. એવું બધું જાત જાતની આપણી ભ્રમણાઓ પેદા થાય છે. પણ અહીં આગળ આપણે જ્યારે આપણને ખબર હોય કે ભગવાન બધા ગુણોથી પર છે, ભગવાન પ્રકૃતિના જે 3 ગુણોના નિયંતા છે. બરોબર. એમના અંડરમાં છે. ભગવાન ગુણાધીશ છે. બરોબર. જ્યારે આપણે બધા ગુણોને આધીન છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. દિવ્ય સ્વભાવ એટલે આ જ્યારે આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણ આપણને બાંધે છે. બરોબર. આપણે એનાથી પર થવાનું છે. કેમ કે સતોગુણની અંદર પણ શાંતિ નથી, ગમે ત્યારે પતિત થવાઈ જાય. રજોગુણ બી બધું વેરિએશન થયા કરે છે. એટલે જ્યારે ગુણાતીત અવસ્થાની અંદર આપણે પહોંચીએ, બરોબર, ત્યારે ભગવાન જેવો આપણે ગુણાતીત સ્વભાવ આપણે પ્રાપ્ત કરી શકીએ. બરોબર. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. વિચાર કરો કે આ જીવનની અંદર જ જ્યારે આપણને આ ગુણો વિશે આપણને જાણકારી મળી જાય, બરોબર, અને સમજ થઈ જાય, તો આ જીવનની અંદર જ અમૃત આપણે ભોગવી શકીએ છીએ. બરોબર. તો ખૂબ સરસ કેતન પ્રભુજી કહેતા હતા ને કે આપણી ઈચ્છાઓ રહી જાય અને શરીર છૂટે, એ મૃત્યુ છે. તો એના કારણે શું? આપણને બીજું શરીર પ્રાપ્ત થાય. બરોબર. પણ આપણી ઈચ્છાઓ છૂટી જાય અને આપણું શરીર હજુ છે, બરોબર, આપણે મૃત્યુ નથી પામ્યા, તો એને મોક્ષ કહેવાય. બરોબર. તો મોક્ષની અવસ્થાની અંદર કેવું છે? મરતા પહેલા લોકો મોક્ષ પ્રાપ્ત કરી લે છે. બરોબર. અને અમૃત ભોગી શકે છે. હવે આ જન્મ મૃત્યુ, બરોબર, તો જન્મ મૃત્યુ, ઘડપણ અને તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે, તો આ કેવી રીતે બની શકે? બરોબર. તો જ્યારે આપણે જોઈએ કે આપણી પાસે પણ એવા ઘણા બધા એવા ભક્તો છે. બરોબર. કે 2-3 ભક્તો એવા છે, તેમને તો હું ઓળખું છું, એમને કેન્સર થયેલું છે. બરોબર ને? કેન્સર થયેલું છે. બરોબર. પણ જ્યારે એમને મળીએ ત્યારે એ લોકો ક્યારે આપણને ખબર ના પડે કે એમને આ પ્રોબ્લેમ છે. બરોબર ને? બિલકુલ પ્રેક્ટિકલી એપ્લાય કરીએ છીએ. સવારમાં મંગળા આરતીની અંદર પણ આવે છે આ લોકો. બરોબર. અને એમને 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 ચહેરા પર એવો ભાવ ના લાગે કે અમને કેન્સર થઈ ગયું છે, હવે અમે મૃત્યુ પામવાના છે. ડોક્ટર પણ એમને કીધું છે. હે? તો પણ એ ડરતા નથી. બરોબર. એની સહન કરવાની એવી શક્તિ બિલકુલ આનંદમાં કેવી રીતે કરી શકે? કેમ કે એ પણ ધીમે ધીમે ગુણાતીત અવસ્થાની નજીક પહોંચી રહ્યા છે. બધા પ્રેક્ટિકલ કરી રહ્યા છે. બરોબર. ઘણા એવા ભક્તો છે. બરોબર. એક તો આપણે આપણે કેતન પ્રભુજીની જ વાત કરીએ. બરોબર ને? કેતન પ્રભુજીને તો ડોક્ટર એવું કહી દીધું હતું કે તમે તો હવે નહીં જીવી શકો. બરોબર ને? એવો એમને રોગ થયો હતો. પણ જે કેતન પ્રભુજી અત્યારે આપણે સરસ એવું આપણને લેક્ચર પણ આપી રહ્યા છે. બરોબર. કેટલા વર્ષથી? 2000ની વાત છે, અત્યારે 25-20 વર્ષથી કેટલું સરસ એમનું શરીર છે. અને ખાવાનું પણ એમને કેવું નિયંત્રિત કર્યું છે. વિચાર કરો, આપણને તો અનાજ ખાધા વગર ચાલે નહીં, એ તો ફ્રૂટનો ખોરાક લઈ રહ્યા છે. બરોબર. પણ તો આવું પ્રેક્ટિકલી જ્યારે વ્યક્તિ એપ્લાય કરે છે ને, તો કોઈ પણ વસ્તુની અંદર આ ધીમે ધીમે પ્રોગ્રેસ થાય જ છે. બરોબર. ઘણા એવા લોકો છે, બરોબર, કે ડિપ્રેશનની દવા લેતા હતા. બરોબર. એક ડિપ્રેશન એક જાતનો રોગ છે, તો એમાંથી પણ એ મુક્ત થયા છે. કેમ કે આ ધીમે ધીમે તમે સમજશો. બરોબર. તો આ વસ્તુ જેમ 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 આપણને સમજાય છે. બીજા એક માતાજી છે. બરોબર. એમને મહિના પહેલા બિલકુલ એમને શ્વાસ લેવાની તકલીફ થઈ ગયેલી. શ્વાસ લેવાની તકલીફ થઈ ગયેલી એટલે પછી અમને બધાને ખબર પડી, એટલે માતાજીને હવે ફોન કર્યો. તો તે સમયે માતાજીનો પેલું ઝૂમ પર મેં પૂછ્યું કે માતાજી કેવી તબિયત? સારી છે? કે પ્રભુજી, ભગવાનને ધામ જતી જતી પાછી આવીશું, પણ ભગવાન જેટલું જીવાડે એટલું, હવે જેટલું જીવાડશે એટલું ભગવાનનું વધુ નામ સ્મરણ કરીશ. બરોબર. અને બિલકુલ આનંદની અંદર. એને હજુ વિચાર કરો, હવે એ માતાજીનો એમનો દીકરો ભણે છે, એને ભણાવવાનો હજુ બાકી છે. બરોબર. અને મીન્સ એ હજુ ઠરીઠામ નથી થયા, એના લગ્ન નથી થયા, છતાં પણ માતાજીની એવી કઈ ચિંતા નથી. હે? તો આ વસ્તુ કેવી રીતે ભક્તો કેવી રીતે સમજી શકે? બિલકુલ આ ધીમે 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 જ્યારે તમે સતોગુણ, રજોગુણ, તમોગુણ જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ કેમ આગળ અપગ્રેડ કરી શકાય. બરોબર. જમવાનું ચેન્જ થાય, પણ પેલું અન્નમય ચેતના અને પ્રાણમય ચેતના, બરોબર, ધીમે ધીમે પ્રગતિ થશે. તમે હવારમાં મંગળા આરતીમાં જોડાશો. બરોબર. પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરશો, પ્રસાદ લેશો, ભગવાન વિશે વાતો કરશો. બરોબર. ચર્ચા કરશો, ભક્તોના સંઘમાં પણ રહેશો. બરોબર ને? તમને ખબર છે, જીવો સંઘ એવો રંગ. બરોબર.
તો આ બધું આપણને સમજ મળે કે આપણે ભક્તો વિશે જાણીશું કે પેલું કહે છે ને કે લોકોને કેટલી સમસ્યા છે પણ મારી સમસ્યા તો એના કરતાં ઓછી છે. જ્યારે આપણે જોઈશું ભક્તો વચ્ચે નહીં તો આપણે કે એને કેટલી બધી સમસ્યા છે, તો આપણને અહેસાસ થઈ જાય કે આ વસ્તુને ઓવરકમ કરી શકાય છે, ભક્તો સાથે રહીને સમજી શકાય છે અને મૃત્યુ પામે પછી ભગવાનને યાદ કરતા કરતા જઈ શકીએ. બરોબર. હમણાં 2-3 દિવસ પહેલાની જ વાત છે. હું જ્યાં આગળ આજવા રોડ પર જાઉં છું ત્યાં આગળ એક પ્રભુજી છે, લગભગ એમની 75-80ની ઉંમર છે. બરોબર ને. તો મેં કીધું પ્રભુજી કેમ છો? કે પ્રભુજી બીજે દી અમને 2-3 દિવસ પહેલા મને છે ને એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, મારાથી શ્વાસ જ નહોતો લેવાતો. બરોબર કે મારી છાતી પર કંઈક વજન મૂકી દીધો એવું લાગ્યું, એટલે કે મને હાર્ટ એટેક આવ્યો ને એવી અહેસાસ થયો. પણ જ્યારે હું એમ જાગી ગયો ત્યારે મારી નજર સામે એક નરસિંહ ભગવાનનો ફોટો હતો. તો એમ નરસિંહ ભગવાનને એટલી જ પ્રાર્થના કરી, બરોબર ભગવાન તમે તમારી જેવી ઈચ્છા લેવું હોય લઈ લો. બરોબર. પણ પ્રભુજી એવું કહેતા હતા કે અડધા કલાકની અંદર આ જે મને શાંત થઈ ગયું, તો પછી બધા ઘરના પણ બધા જાગી ગયા. બરોબર. કેમ કે જ્યારે સતત દુખાવો હોય છે, બરોબર, ત્યારે પછી મેં કીધું પ્રભુજી તો શું તમે સીટી સ્કેન કરાયું? હે, સીટી સ્કેન કરાયું કે શું પ્રોબ્લેમ છે? તો કે ના 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 પ્રભુજી, કે હવે તો આ બધા 75-80 વર્ષ થઈ ગયા હતા, કેટલી બધી સમસ્યા છે, આ શરીરને દુઃખ છે. બરોબર. હવે તો ભગવાન લઈ જાય તો સારું. બરોબર. આ સારા શરીરની અંદર લઈ જાય તો જ સારું ને. કે બોલો આટલું બધું કેવી રીતે બોલી શકે લોકો? બોલો. જ્યાં આગળ એમના દીકરા હાજર છે, દીકરીઓ હાજર છે, છોકરા હાજર, બધા આખી ટીમ આવે છે, લોકો 6-7 જણ હોય છે. બરોબર. તો એ ઓફલાઈન ક્લાસની અંદર, ભગવદ્ ગીતાના ક્લાસની અંદર અહીંયા આગળ આજવા રોડ પર ચાલે છે વડોદરા, ત્યાં આગળ હવે બધા આવે છે આ લોકો. બોલો વિચાર કરો કેવી રીતે. તો આ બધું ભક્તો જ્યારે આ બધું પ્રેક્ટિકલી એપ્લાય કરે છે તો ઘણા બધાના એને અનુભવ છે. બરોબર. તો આપણે જોઈએ. બરોબર. આપણી વચ્ચે બી ઘણા બધા એવા ભક્તો છે. બરોબર. અત્યારે હાલ છે આપણી જોડે. બરોબર. એવા માતાજી પ્રભુજી છે કે એ જ્યારે એમને ઘરની અંદર એવું કોઈ સ્વજન મૃત્યુ પામ્યા, બિલકુલ સ્વસ્થતાથી. બરોબર. ક્યાં સમજાયું કે પ્રભુજી મારા ઘરે મારા પિતાજી ગયા કે આ પતિ ગયા છે, તો એમના માટે તમે પ્રાર્થના કરો. તો આવી પરિસ્થિતિની અંદર લોકો ભાગી પડે. પણ તરત જ એ લોકો આપણને બતાવે છે, સમજાવે છે અને પોતે પણ એક રૂટીન પકડ લે છે, ગતિ પકડ લે છે. સરસ રીતે પરિવાર ચલાવે છે. ક્યાંય એવો સુસાઇડ નથી કરતા, ક્યાંય નથી આત્મહત્યા કરતા અને બિલકુલ આ પરિસ્થિતિને ઓવરકમ કરી લે છે. તો આ વસ્તુ સમજવાનું છે. હવે આપણને ખબર પડે કે આ સતોગુણ રજોગુણના એના લક્ષણો કેવા છે, એનું વર્તન કેવું હોય છે. અર્જુનજી પૂછે છે. બરોબર. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? આ આપણા માટે છે. બરોબર. કે કોઈ પણ ગુણાતીત થયેલો છે, બરોબર, તો એને કેવી રીતે ઓળખી શકીએ, કેવું આચરણ કરે છે અને આપણે પણ કેવી રીતે આ પરિસ્થિતિને ઓળંગી શકીએ? તો ભગવાન ખૂબ સરસ બતાવે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય છે ત્યારે તેની ધૂણા કરતો નથી અને તે ન હોય ત્યારે તેની આકાંક્ષા કરતો નથી. બરોબર. કે પ્રકાશ, બરોબર, કે જ્ઞાન હોય ત્યારે અભિમાની ના થઈ જાય કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. પ્રકાશ એટલે એની બધી સારી સુવિધા હોય. પછી આસક્તિ, બરોબર, ઘણીવાર એવું લાગે આસક્તિ હોય કે બાળક હોય પછી, બરોબર, તો એ વિચારે કે આ ગુણોને કારણે આસક્તિ છે. કેમ કે એવું તો ના હોય ભક્ત બની ગયા પછી કે નિર્દયી થઈ જાય. બરોબર. કે ચાલો પોતાનો દીકરો મરી ગયો, પતિ મરી ગયો તો કઈ દુઃખી ના થાય એવું ના, કે એના કઈ એક્સપ્રેશન ના આવે એવું ના હોય. હા, પરિસ્થિતિની સ્થિરતા હોય તો એને લાગણી તો હોય, ચોક્કસ હોય. તો એ રડતા હોય તો આપણને ઘણીવાર એવું લાગે ભક્ત થઈને રડે છે. ના, એવું ના હોય. બરોબર ને. કે એ આસક્તિ એટલે બિલકુલ બિલકુલ એ છૂટ્યો છે. બરોબર. તો ભગવત પ્રાપ્તિ થશે કે નહીં થાય એની એને ચિંતા હોય ભક્તને. બરોબર. કે કઈ રીતે એને પેલું છૂટશે, તો ભગવાનને પ્રાર્થના કરતો હોય, એવી રીતે એ વિચારતો હોય છે. પછી મોહ ઉપસ્થિત હોય કે સતત નિંદર લાગેલા, તો એને ધૂણા નથી કરતો. અને જ્યારે ના હોય આ વસ્તુ, ત્યારે એની આકાંક્ષા પર જે ભૌતિક ગુણોના સર્વ પ્રક્રિયાઓ પર તે નિશ્ચલ રહે છે, અવિચલ રહે છે. હવે વાવાઝોડું આવે, વરસાદ આવે, ગમે તે થાય, તો ભગવાન દ્વારા આવી પ્રકૃતિને કોઈને સારું કરવા માટે, કોઈને ખરાબ કરવા માટે આ બધી પ્રોસેસ ચાલતી હોય. જેવી રીતે કોરોના આવ્યો. બરોબર ને. કોરોના આવ્યો તો શું થયું? બધું નેગેટિવ થયું, બધાને ડર લાગ્યો અને બધા લોકો મૃત્યુ પામ્યા. બરોબર. પણ જ્યારે જોયું બીજી બાજુ શું જોયું? તો ભક્તિ વધી. બરોબર. આપણે બધા કેવી રીતે આવ્યા? બરોબર. આપણે અત્યારે ઓનલાઈન અભ્યાસક્રમ કરી શકીએ, એ કોરોનાને કારણે આવ્યા. તો આપણે નેગેટિવ ના વિચારીએ. જો એક બાજુ નેગેટિવ હોય તો બીજી બાજુ પોઝિટિવ પણ હોય. બરોબર. અને શું છે? કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે. સતોગુણ, રજોગુણ, કે જે તમોગુણની અંદર હોય એ ભગવાનની ભક્તિની રજોગુણની અંદર ના આવ્યા હોય, એટલે એને ના સમજ પડે. કેમ કે આ તો ભગવાનની જે મૃત્યુ તો નિશ્ચિત છે. બરોબર. કોઈનું પણ મૃત્યુ થઈ શકે છે. તો એ ચોક્કસ વિચારતા હોય છે, તો વિચલિત પણ ના થાય. પછી તટસ્થ અને ગુણાતીત રહે છે. કોન્સ્ટન્ટ સ્વભાવ, કે ભગવાનની જેવી ઈચ્છા જ્યારે સમય આવે ત્યારે લઈ જશે. જે પોતાની અંદર સ્થિત હોય છે, સુખ તથા દુઃખને સમાન માને છે. બરોબર. સુખ દુઃખ શું છે? એ બિલકુલ પેલા પૈડા જેવા છે. શિયાળા ઉનાળાની ઋતુ બનાવે છે. સુખ આવશે તો પાછું દુઃખ આવે, દુઃખ આવે તો પાછું સુખ આવે. અને સુખનો ક્યારે અનુભવ થાય? બિલકુલ હાર્ડવર્ક કરીએ, નકરું દુઃખ અનુભવીએ. બરોબર ને. તો પછી આપણને સુખનો અનુભવ થાય. બરોબર. આ જ વસ્તુ, સિમ્પલ વસ્તુ અનુભવાય. બરોબર. તો ઘણીક વાર આપણને ઠંડી ગમે, ઠંડી વધારે વધી જાય તો અત્યારે કે ભગવાન ગરમી આપો તો સારું. પછી ગરમી વધી જશે તો ભગવાન કે વરસાદ આપો તોય સારું. વરસાદને પાછા બફારો થશે કે ભગવાન ઠંડી આપો તોય સારું.
બરોબર ને? તો આ બધું આ વેરિએશન થતું હોય છે, અને બધું આપણને વેરિએશન ધીમે ધીમે ગમતું હોય છે, બરોબર, પણ આપણે આ સમજી નથી શકતા. જે માટીના ઢેપાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી જુએ છે કે આ જે બધું ધન છે, પ્રોપર્ટી છે, બરોબર ને, એક સમયે અહીં બધું છોડીને જવાનું છે. આપણે જે સિકંદર વિશે જાણ્યું ને, કે સિકંદર બધું જ છોડીને ગયો, બરોબર, કઈ સાથે ના લઈ ગયો, બરોબર, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રત્યે સમાન રહે છે, સ્ટેબલ રહે છે, બરોબર, ફ્રસ્ટ્રેટ નથી થઈ જતો. તો આ વસ્તુ જ્યારે ભક્તિની અંદર વ્યક્તિ હોય, જ્યારે ના હોય ત્યારે શું થઈ જાય? તમોગુણની અંદર બિલકુલ ડિપ્રેશનમાં આવી જાય, બરોબર, એ સ્ટેબલ રહે છે. જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન રહે છે. તે તને મહાપ્રભુ શું કહે છે કે તુણાદપી સુનીચે ને તરોરોપી સહિષ્ણાના અમાનીના માનદીને કીર્તનીય સદારી, કે ઘાસના તણકલા તરીકે જેવી રીતે વિનમ્ર રહેવાનું છે, બરોબર, વૃક્ષ જેવા સહનશીલ થવાનું છે, લોકોને માન આપવું છે, માનની આશા રાખવાની નથી, બરોબર ને? હમણાં આપણે કોઈ બી પ્રભુજી માતાજીને આપણે કે માતાજી પ્રભુજી તમે ખૂબ સરસ શીખવાડો છો, પેલે તરત કે છે ના ના ના, એ ગુરુ મહારાજની કૃપા છે. કેમ કે આપણને શું છે, જ્યારે આપણને કોઈ પણ સારી વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે આપણને ભગવાનને એનું શ્રેય આપી દે છે, ગુરુ મહારાજને આપી દે છે. કેમ? કેમ કે આપણી પાસે રાખીએ તો આપણને અભિમાન આવી જાય કે હું કરી શકું છું, હું કરી શકું છું. પણ શું થાય છે? આપણે કરી શકીએ છીએ. આજે પ્રકૃતિના 3 ગુણો દ્વારા બધું કાર્ય થાય છે, બરોબર. પછી આગળ શું કહે છે? જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે, તો પછી એને શત્રુ કયો અને મિત્ર કયો, બરોબર ને? અને જ્યારે તમે કોઈને શત્રુ માનતા હશો ને, જ્યારે આ પરિસ્થિતિ પર આવશો ને, તો ચોક્કસ એને નમસ્કાર પણ તમે કરીશો. કેમ કરીશો? કેમ કે જો એ શત્રુ ના બન્યો હોય તો ભગવાન તમારી ભક્તિમાં ના આવતો, અને ભગવાનની તમારી ભક્તિમાં ના આવતો, તો આ બધું 3 ગુણો વિશે સમજી નહીં શકતો, તો જિંદગીભર શત્રુ કરીને શું થતું? શત્રુ કરીને પછી આખો દમ દુઃખી થતો, બરોબર. અને તમે ખબર છે શત્રુ તરીકે શું થાય, બરોબર? તો પોતાના ઘણીવાર આવા શત્રુ તરીકે પોતાના પરિવારની અંદર પણ આવા બાળકો શત્રુ પોતાના પ્રભુપાદ અને શાસ્ત્રોની અંદર વર્ણન છે. સતત આપણે શત્રુને યાદ કરીએ ને તો શું થાય? આપણા ઘરની અંદર જ આપણા શત્રુનો જન્મ થઈ જાય. તો ઘણીવાર પેલી માં નહોતી કહેતી હોય, શું કહેતી હોય? કેમ કે હવે શત્રુની પણ એવી ઈચ્છા હોય, બરોબર, કે સામેવાળા નુકસાન કરું. તો શું થાય કે માં એમ નહીં કહેતી ઘણીવાર કે આ તો નકરો મારો દુશ્મન પેદા થઈ ગયો છે, બરોબર ને? તો આ પરિસ્થિતિ હોય છે, બરોબર. તો આપણે આ વસ્તુ શીખવાનું છે કે કોઈ આપણો મિત્ર નથી, શું સ્ટેબલ, જેને દુન્વયી કારોનો પરિત્યાગ કર્યો છે, એટલે આપણે ખોટા કાર્યોની અંદર લાગવાનું નથી. આ બધું આપણે સમજવાનું છે. આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. આ જે લક્ષણો છે એ ગુણાતીતના લક્ષણો છે, બરોબર ને? તો આપણે આ વસ્તુ, આ સ્ટેબિલિટી, જેમ જેમ તમે બધા ભગવદ્ ગીતા લાવજો અને અભ્યાસ કરજો, સિસ્ટમેટિક સ્ટડી કરજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરોબર. અને આ જો સમજી શકાશે તો 17મું 18મું ચેપ્ટર પણ આપણા માટે ઈઝી થઈ જશે. તો આ વસ્તુ આપણે જાણવાની છે. આગળ ભગવાન શું કહે છે? જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે, અને તે રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે, બરોબર. જ્યારે ગુણાતીત થઈ જાય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. મામ ચો અવ્યભિચારેના. કેવી ભક્તિ? અવ્યભિચારીની. અવ્યભિચારીની એટલે, બરોબર, કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય, એનો એક પતિ હોય, કોઈ એક પત્ની હોય, એને અવ્યભિચારી કહેવાય, બરોબર ને? અને જેને વધારે હોય એને વ્યભિચારી કહેવાય. હવે કોઈ સ્ત્રીને ઘણા બધા પતિ હોય તો સારી રીતે સેવા કરી શકે? ના કરી શકે, બરોબર ને? તો એને કેવી રીતે પ્રેમ કરી શકે, બરોબર? તો શાંતિથી રહી ના શકે. એવી રીતે ભક્તિની અંદર બી આપણે ઘણા બધા દેવી દેવતાઓને માનતા હોય, બરોબર ને? તો આપણી શ્રદ્ધા સ્થિર થતી નથી. એટલા માટે ભગવાનને શું કહે છે? આપણને અવિચળ અનન્ય ભક્તિની વાત કરે છે, બરોબર. મારી જ ભક્તિ, કેવલ કૃષ્ણની ભક્તિ, બરોબર. અને એની અંદર જ્યારે આ લાગેલો રહે છે તો શું કહે છે? પ્રકૃતિના 3 ગુણોની અંદર ઓળંગી જાય છે, બરોબર. તો આપણે બધાને કહે છે મંગળ આરતીની અંદર જોડાવો. ધીમે 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 બધા જ ભક્તો જે અત્યારે, જેને કોઈને કેન્સર થયેલું છે, કોઈને હાર્ટ એટેક આવ્યો છે, કોઈને ઘણી બધી સમસ્યાઓ છે, બધા જ ભક્તો આપણી સાથે છે, અને સારી રીતે આવી રીતે ભક્તિ પણ ભગવાનની કરી રહ્યા છે, બરોબર. અને ક્યાંય ફ્રસ્ટ્રેટ નથી થયા, પોતપોતાની જવાબદારીઓ પણ નિભાવી રહ્યા છે, બરોબર. તો જ્યારે આવી પરિસ્થિતિ જ્યારે આપણે પામીશું, બરોબર, તો ભગવાન શું કહે છે? બ્રહ્મપદ સુધી. બ્રહ્મપદ એટલે આત્મક સાક્ષાત્કારના લેવલ. અને પ્લસ કેવું છે, હવે તો જ્યારે ભગવાન શરીર લઈ જશે, બરોબર, ત્યારે, બરોબર, અને બ્રહ્મપદ સુધી એટલે શુદ્ધ ભક્તિ પણ કહી શકાય, બરોબર ને? કેમ કે બે જ જગ્યાએ શાંતિ છે. એક તો ભગવાનના ધામમાં શાંતિ છે, અને શુદ્ધ ભક્ત તરીકે ખબર પડે કે બધા જ દુઃખનું કારણ અજ્ઞાન છે, બરોબર. અજ્ઞાનને કારણે આવી બધી પરિસ્થિતિ છે. તો બધું તો એની સમજ હોય, બરોબર ને? એટલે બિલકુલ એ સ્ટેબલ હોય છે. તો આ બે વસ્તુ આપણે જાણવાનું છે, સમજવાનું છે, અને ખૂબ સરસ એવી ભક્તિની અંદર લાગવાનું છે. ઘણા લોકો નિરાકારની અંદર માનતા હોય છે, ત્યારે ભગવાન કહે છે, ભગવાન કહે છે કે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠામ અમૃતાસ્ય હોય છે અવ્યવ્ય અવ્યસ્ય ચ શાસ્ત્રસ્ય ચ ધર્મસ્ય સુખેસ્ય કાંતિકસ્ય ચ, બરોબર. અને હું તે જ નિર્વિશ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે, અંતિમ સુખની વાસ્તવિક સ્થિતિ છે. તો ઘણીવાર આવું કેવું છે, પેલા નિરાકારવાદી પણ, એમને પણ જે પેલું આત્મક સાક્ષાત્કાર પ્રાપ્ત થતો હોય આનંદની અંદર, પણ એ કેવું છે, નિરાકારની અંદર કેટલું ધ્યાન છે કે એને આનંદ ના આવે, બરોબર. કેમ કે ઇન્દ્રિયોને દબાવવાની હોય છે, ઘણીવાર એ લોકોનું પતન થતું. પણ તો બી કેવું છે, ભગવાન શું કહે છે કે આ નિર્વિશેષ બ્રહ્મ, જે બ્રહ્મની અંદર પ્રવેશ કરે છે, એનો આધાર પણ હું છું. ભગવાનનું તે જ છે,
બરોબર? તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી અને જાણવાનું છે. બરોબર? હરે કૃષ્ણ. તો આજે તો શું કહેવાય છે, આજે તો ઉત્તરાયણનો દિવસ છે એટલે ભક્તો પણ ઓછા છે. બધા ઉત્તરાયણની અંદર લાગેલા છે. કોઈને કોઈ મહેમાન આવેલા છે તો એની સેવામાં પણ લાગેલા છે. કંઈ વાંધો નહીં, પણ જ્યારે રેકોર્ડિંગ છે તમે સાંભળી શકો છો, જોઈ શકો છો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે હરે રામ 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 હરે રામ રામ હરે રામ હરે. રામ હરે હરે. હરે કૃષ્ણ. થોડું હરે સમજવામાં કૃષ્ણ અઘરું છે. કૃષ્ણ કૃષ્ણ બરોબર? હરે હરે. કદાચ હું હરે ન્યાય રામ ના હરે કરી રામ શક્યો હોય રામ રામ હરે. તો તમે મને માફ કરજો. તમે બધા ભક્તો છો, બરોબર ને? કેમ કે આ થોડું ચેપ્ટર એમ હાર્ડ લાગે, પણ ખૂબ સરસ એવું સમજવાનું છે. બરોબર? હરે કૃષ્ણ. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો એકાદ પ્રશ્ન લઈએ અને પછી માળા લઈ લઈએ. કેમ કે અત્યારે બધા કેવું છે, તમે તમે અત્યંત ભાગ્યશાળી લોકો છો. બધા ઉત્તરાયણની વ્યવસ્થા કરવા લાગેલા છે અને તમે ભગવાન વિશે સાંભળી રહ્યા છો. તમે રસ કેળવી લીધેલો છે. હે ને? તો ખૂબ સરસ. હરે કૃષ્ણ. હા, કૃતિ માતાજી, કઈ કેવું છે માતાજી? હરે કૃષ્ણ. અવાજ નથી આવતો કૃતિ માતાજી. કોઈનો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે એક માળા કરીએ. હરે કૃષ્ણ. હા, હેન્ડ રેઝ છે. કોનો છે? કોનો હેન્ડ રેઝ છે પ્રભુજી? મને દેખાતું નહીં. સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ. પ્રભુજી હેન્ડ્રેસ નથી. અચ્છા અચ્છા, ઓકે, નથી ને? ઓકે ઓકે, ઠીક છે. ઓકે, હા, ચાલો આપણે, જો કોઈનો કોઈ પ્રશ્ન નહીં, કેમ કે આ છે ને ચેપ્ટર છે થોડા